નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ ડ્રિફ્ટમાં. મિત્રો, આજનું જે ટોપિક જે છે એ બોટ એન્ડ સ્ટ્રીમ એટલે કે હોડી અને પ્રવાહ છે, જે બહુ જ અગત્યનું અને ઇઝીમાં ઇઝી ચેપ્ટર છે, તમે એમ કહી શકો છો. આજે આપણે આ ચેપ્ટર કે ટોપિકને કમ્પ્લીટ કરશું અને હું આશા રાખું છું તમે શાંતિથી છેક સુધી આ લેક્ચરને જોશો. બરાબર? તો અહીં આપણે સેમ જે સમય ઝડપ અંતરમાં શીખીને આવ્યા છે ને એ ફોર્મ્યુલા કે કન્સેપ્ટનું અહીં આપણે યુઝ કરવાના છીએ. ઓકે, અને માત્ર બે નવા કન્સેપ્ટ છે. હવે બે કન્સેપ્ટ જે છે એ કોમન સેન્સ વાળા કન્સેપ્ટ છે, તમે એમ કહી શકો છો. હવે ધારી લો કે તમે બોટમાં છો, ઠીક છે. તો બોટ પોતાની ઝડપે ચાલે છે. ઓકે, તો અમુક વાર તમે ફીલ કરશો જ્યારે પ્રવાહ પીછે છે ને એક જ દિશામાં હોય એટલે કે હોડીની દિશામાં જ હશે, તો તમે ફીલ કરશો કે તમારી ઝડપ જે છે ને એ વધી ગઈ છે. તો જે વધેલી ઝડપ છે ને તમે આ રીતે દર્શાવી દો છો B+S થી. ઠીક છે. સેમ સેકન્ડ જે છે એ હોડી અને પ્રવાહ વિપરીત દિશામાં છે. એટલે કે હોડી જે છે ધારી લો કે આ દિશામાં છે અને પ્રવાહ જે છે ને એ આ દિશામાં વહે છે, વિપરીત દિશામાં હોડીના. બરાબર? તો તમે ફીલ કરશો કે ઝડપ જે છે ને એ ઓછી થઈ ગઈ છે. એટલે આપણે B-S વડે દર્શાવીએ છીએ. હવે આ જ વસ્તુને B+Sને ઇંગ્લિશમાં ડાઉન સ્ટ્રીમ કહેવામાં આવે છે. ડાઉન સ્ટ્રીમ. ઠીક છે. અને આને જ ઇંગ્લિશમાં અપસ્ટ્રીમ કહેવામાં આવે છે. સ્ટ્રીમ. અને આપણી નોર્મલ ભાષામાં આને કહેવાય પ્રવાહની દિશામાં, પ્રવાહની દિશામાં, અને આને કહેવાય છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં. પ્રવાહની વિરુદ્ધ કે વિપરીત દિશામાં તમે કહી શકો છો. ઠીક છે. ડાઉનસ્ટ્રીમ અને અપસ્ટ્રીમ. હવે આનું કંઈક પરફેક્ટ ટ્રાન્સલેશન મને મળ્યું નથી. એક છે કે તમે એમ કહી શકો છો કે આ અનુપ્રવાહ છે, એટલે પ્રવાહ સાથે છે, અને આ જે છે પ્રતિપ્રવાહ છે. પ્રતિપ્રવાહ. ઓકે. હવે મિત્રો, આપણે જે છે ને એક એક્ઝામ્પલથી સમજીએ કે આ છે શું એકચ્યુઅલમાં. ઓકે. ધારી લો કે બોટની જે ઝડપ જે છે, હોડીની જે ઝડપ છે 10 મીટર પર સેકન્ડની છે. ઓકે. પ્રવાહની ઝડપ જે છે, ઠીક છે, એ લઈ લો 2 મીટર પર સેકન્ડ છે. ઓકે. તો હું તમારાથી બે ક્વેશ્ચન પૂછીશ અહીં. મને એમ કહો કે પ્રવાહની દિશામાં એટલે કે ડાઉન સ્ટ્રીમ એ કેટલું હશે? એટલે બોટની ઝડપ કેટલી હશે? ઠીક છે. એમ સેકન્ડ ક્વેશ્ચન, પ્રવાહની વિપરીત દિશામાં બોટની ઝડપ કેટલી હશે? પ્રવાહની વિપરીત દિશામાં, ઠીક છે, જેને અપસ્ટ્રીમ કહેવામાં આવશે, એ કેટલી હશે? તો તમે કહેશો સર, હમણાં તમે કીધું અમને કે પ્રવાહની દિશા હોય ને તો બોટ એટલે કે હોડી અને પ્રવાહની જે ઝડપ હોય ને એનો આપણે સરવાળો કરી દેવાનો હોય છે. તો 10 ને 2 12 હશે, 12 મીટર પર સેકન્ડ હશે. ઠીક છે. અહીં જે છે B-S કરવાનું હોય છે, એટલે કે 10 - 2 કરી દઈશું તો 8 મીટર પર સેકન્ડ જે છે એ આપણો જવાબ આવી જાય છે. ઠીક છે. હજી એક્ઝામ્પલ જુઓ, અહીંયા જ લઈ લઈએ આપણે. ધારી લો આ વખતે જે ઝડપ જે છે, બોટની ઝડપ જે છે એ 15 મીટર પર સેકન્ડ છે. ઓકે. અને અહીં પ્રવાહની જે ઝડપ જે છે એ 5 મીટર પર સેકન્ડ છે. ઓકે. તો તમે સેમ કહી શકશો કે પ્રવાહની દિશામાં એટલે કે આને કહેવાય ડાઉન સ્ટ્રીમ અને આને કહેવાય અપસ્ટ્રીમ. ઠીક છે. તો B+S એટલે કે 15 + 5 તો 20 મીટર પર સેકન્ડ તમારી ઝડપ આવી જશે. અને અહીં જે ઝડપ આવશે એ 15 - 5 એટલે કે 10 મીટર પર સેકન્ડ આવશે. ઓકે. પહેલું છે. ચાલો, સેકન્ડ છે કે આ વખતે તમને જે છે ને આપી દેશે કે ડાઉન સ્ટ્રીમમાં જે બોટની ઝડપ છે, ડાઉન સ્ટ્રીમ એટલે કે પ્રવાહની દિશામાં જે ઝડપ છે એ 12 મીટર પર સેકન્ડ છે. ઓકે. અને અપસ્ટ્રીમમાં પ્રવાહની વિપરીત દિશામાં જે ઝડપ છે એ લઈ લઈએ આપણે મીટર પર સેકન્ડ છે, 2 મીટર પર સેકન્ડ છે. તમારાથી પૂછશે કે બોટ એટલે કે હોડીની ઝડપ કેટલી હશે? હોડીની ઝડપ. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછશે સ્ટ્રીમ એટલે કે પ્રવાહની ઝડપ કેટલી હશે? પ્રવાહની ઝડપ. એટલે જો પ્રવાહની દિશામાં અને પ્રવાહની ઝડપ અલગ છે. ઓકે. એટલે સ્ટ્રીમ કહેવામાં આવે છે. ઠીક છે. નદીનું પ્રવાહ છે. તો હોડીની ઝડપ તમારે ફાઇન્ડ કરવું હોય તો શું કરીએ છીએ આપણે? T+U, અને હું શું કહીશ? T, અને આને હું U કહીશ. તો આ બેનો તમારે સરવાળો કરવાનો હોય છે અને 2 વડે ભાગ કરી દેવાનો. જ્યારે તમે સ્ટ્રીમ પૂછે ને તો D - U કરી દેવાનું અને છેદમાં 2 કરી દેવાનું. હવે કેમ આવું આપણે કરીએ છીએ હમણાં કહું તમને. તો અહીં Dની વેલ્યુ જે છે એ 12 છે, અહીં 2 છે, છેદમાં 2 કરી દો એટલે કે 14/2. તો બોટની જે ઝડપ તમને મળી છે ને 7 છે. ઠીક છે. એમ અહીં 12 - 2 છેદમાં 2 કરી દો. તો સ્ટ્રીમની જે ઝડપ મળી છે ને એ કેટલી છે? તમે કહેશો સર 12 માંથી 2 એટલે 10/2 તો 5 આવે છે.
ઠીક છે ને? સેકન્ડ કન્સેપ્ટ જે છે તમે એમ કહી શકો છો કે ડાઉન સ્ટ્રીમ જે છે ને, ડાઉન સ્ટ્રીમ ખાસ નોટ્સ બનાવજો, બરાબર? જેને પ્રવાહની દિશા કહેવામાં આવે છે. પ્રવાહની દિશા, ઠીક છે? એ હંમેશા વધારે હશે અપસ્ટ્રીમથી. અપસ્ટ્રીમ એટલે કે પ્રવાહની વિપરીત દિશામાં, ઠીક છે? વિપરીત દિશા, ઓકે? ઓલવેઝ હંમેશા વધારે હશે. હવે આવું કેમ થાય છે કે આપણે ડી પ્લસ યુ છેદમાં 2 કરીએ છીએ અને પછી આપણને બોટ મળે છે, એટલે બોટની ઝડપ મળે છે, એટલે હોડીની ઝડપ મળે છે, બરાબર? અને સ્ટ્રીમ માટે, પ્રવાહ માટે આપણે ડી માઇનસ યુ છેદમાં 2 કરીએ છીએ. આવું કેમ કરીએ છીએ? તો અહીંયા જુઓ, આપણને ખબર છે કે પ્રવાહ જે છે ને, આનું ફોર્મ્યુલા શું હોય છે? બી પ્લસ એસ હોય છે, અને આનું જે ફોર્મ્યુલા છે એ બી માઇનસ એસ હોય છે, ઠીક છે? તો અહીં બી પ્લસ એસ છે, એટલે ડાઉન સ્ટ્રીમ જે છે, હું આને આ રીતે લખું છું. આની જે વેલ્યુ જે છે, ધારી લો કે એક્સ છે. ડાઉન સ્ટ્રીમમાં સમીકરણની વાત કરું છું, બી પ્લસ એસ ડાઉન સ્ટ્રીમની જે વેલ્યુ જે છે, કિંમત જે છે, ધારી લો કે એક્સ છે, એ જે ઝડપ જે છે એ એક્સ છે, એમ કહી શકો છો તમે, ઠીક છે? બી માઇનસ એસ લખું છું, એટલે કે અપસ્ટ્રીમની જે ઝડપ જે છે, આપણે ધારી લઈએ કે વાય છે, ઓકે? હવે એક વાર હું પ્લસ કરું છું અને અહીં એક વાર બી પ્લસ એસ બરાબર એક્સ અને બી માઇનસ એસ બરાબર વાય છે, એક વાર હું માઇનસ કરું છું, ઠીક છે ને? ચાલો, તો પ્લસ કરીએ તો આ તો 0 થઈ જશે. અહીં જવાબ આવે છે 2b બરાબર એક્સ પ્લસ વાય, ઠીક છે ને? અહીં બી મારે પ્લસ કરવું પડશે. એમ માઇનસ કરીશ ને તો જ્યાં માઇનસ હશે ત્યાં પ્લસ, જ્યાં પ્લસ હશે ત્યાં માઇનસ, ઓકે? આ પ્લસ છે તો માઇનસ, અને અહીં પ્લસ થઈ જશે, અહીં માઇનસ થઈ જશે. તો આ તો કપાઈ જશે, 0 થઈ જશે. તો અહીં 2s આવે છે, 2s બરાબર એક્સ માઇનસ વાય, ઓકે? તો બોટની ઝડપ મળી છે ને, એ એક્સ પ્લસ વાય કરવાથી મળી છે, એટલે એક્સ પ્લસ વાય છેદમાં 2 કરવાથી મળી છે. સેમ અહીં સ્ટ્રીમ એટલે કે પ્રવાહની જે ઝડપ મળી છે ને, એ એક્સ માઇનસ વાય છેદમાં 2 કરવાથી મળી છે, ઓકે? તો આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. તો તમારે ડાયરેક્ટ જે છે ને આ યાદ રાખવાનું છે, એક્ઝામમાં સોલ્વ કરવા નથી બેસવાનું, બરાબર? આ યાદ રાખવાનું હોય છે કે બોટ હોય તો એક્સ પ્લસ વાય છેદમાં 2 કરી દેવાનું હોય છે, અને સ્ટ્રીમ હોય એટલે પ્રવાહ હોય એક્સ માઇનસ વાય છેદમાં 2 કરી દેવાનું, બરાબર? ચાલો, હવે આપણે ક્વેશ્ચનથી શીખીએ, બરાબર? એકદમ બેઝિક બેઝિક ક્વેશ્ચન છે અને જે એક્ઝામિનેશનમાં પૂછાયા છે એ જ ક્વેશ્ચન મેં લીધા છે અહીંયા, બરાબર? હવે આ દાખલો જુઓ, એક નાવિક સ્થિર પાણીમાં 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોડી ચલાવી શકે છે. જો નદીનો પ્રવાહ 3 કિલોમીટર પ્રતિ કલાક હોય તો પ્રવાહની દિશામાં નાવિકની ઝડપ શોધો. 12 કિલોમીટર આ હોડીની ઝડપ છે, 3 કિલોમીટર પ્રવાહની ઝડપ છે, હે ને? તો બી પ્લસ એસ આપણે કરી દેવાનું હોય છે. બી પ્લસ એસ એટલે શું હોય છે? પ્રવાહની દિશા, ઠીક છે? જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ડાઉન સ્ટ્રીમ, ઠીક છે? તો 12 માં 3 એટલે કે 15, પૂરું થઈ ગયું. આ એકદમ બેઝિક છે, જે સમજાવવા માટે છે, ઠીક છે? હવે આ વાંચો, પ્રવાહ સાથે 80 કિલોમીટર મુસાફરી કરવા માટે હોડી દ્વારા લેવામાં આવતો સમય શોધો. તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક હોય, ઠીક છે? મિત્રો, અહીં હોડીની ઝડપ જે મેન્શન કરી છે એ 14 છે, પ્રવાહની ઝડપ જે મેન્શન કરી છે એ 6 છે, ઠીક છે? અહીં બી લખું છું, અહીં એસ લખું છું, ઠીક છે? અહીં 14 અને અહીં 6. હવે તમને ખબર છે કે પ્રવાહની દિશાની વાત કરે છે એટલે 14માં 6 આપણે ઉમેરી દઈશું તો ઝડપ વધી જશે, એટલે ટોટલ જે ડાઉન સ્ટ્રીમ એટલે પ્રવાહની દિશામાં જે ઝડપ આવે છે એ 20 આવે છે, ઠીક છે ને? હવે આ 20ની ઝડપે રાહ સાથે 80 કિલોમીટરની મુસાફરી કરે છે, એટલે અંતર છેદમાં હું ઝડપ કરીશ ને તો મને શું મળશે? સમય મળી જશે. તો અહીં 80 લખું છું અને અહીં 20 લખું છું, ઠીક છે? હવે ભાગ કરું છું, 20 એકા 20, 20થી 4 વાર, તો જે સમય લાગશે ને એ 4 કલાક લાગશે, ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે, અહીં 4 કલાક આવશે. પ્રવાહની ઝડપ 3 કિલોમીટર પ્રતિ કલાક છે અને સ્થિર પાણીમાં માણસની તરવાની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક છે. માણસને 26 કિમી પ્રવાહની દિશામાં તરવા માટે કેટલો સમય લાગશે? સેમ પ્રવાહની દિશાની વાત કરવામાં આવી છે, એટલે કે ડાઉન સ્ટ્રીમની વાત કરે છે. તો પ્રવાહની ઝડપ અહીં એસ એટલે કે સ્ટ્રીમ જે છે એ 3 છે, અને માણસ આપણે કંઈ વાંધો નથી, માણસ એટલે આપણે બોટ ધારી લઈએ એટલે એમ લખી દઉં છું, બરાબર? તો એની જે ઝડપ છે એ 5 છે. હવે પ્રવાહની દિશામાં છે તો સ્પીડમાં વધારો થઈ જશે, ઝડપમાં વધારો થશે. તો ડાઉન સ્ટ્રીમ બરાબર 5 ને 3, 5 પ્લસ 3 એટલે કે 8 થઈ જશે. કન્સેપ્ટ આપણને ખબર જ છે. હવે જે અંતર કાપે છે એ 26 કિલોમીટરનું છે. તો 26 કિલોમીટરને હું 8થી ભાગ કરી દઈશ, ઠીક છે? તો મારો જવાબ લગભગ 3.25 જેટલું આવશે, ઠીક છે? કેમ કે 8 તરી 24 થાય છે અને પછી પોઈન્ટ આવવાનું સ્ટાર્ટ થઈ જશે, ઠીક છે? 3.25 કલાક સમથિંગ આપણું જવાબ હશે, ઠીક છે?
હા, સહેલા દાખલા છે ફોર કન્સેપ્ટ બિલ્ડિંગ. ઠીક છે, આવશે ધીમે ધીમે લેવલ વધશે. હવે અહીંયા જુઓ, સ્થિર પાણીમાં હોડીની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક છે અને નદીની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક છે. જો તે નદીના પ્રવાહની દિશામાં 2 કલાક 30 મિનિટ ચાલે તો તે કેટલું અંતર કાપશે? હવે તમને અંતરનો ફોર્મ્યુલા ખબર છે કે અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ થાય છે, કે ઝડપ ગુણ્યા સમય. બોલો, વાત એક જ છે. ઠીક છે, અહીં સમય લખ્યું છે 2 કલાક 30 મિનિટ. હવે આ 2 કલાક તો બરાબર છે, 30 મિનિટને તમે કંઈક 0.5 કલાક લખી શકો છો? તમે કહેશો સર હા આપણે લખી શકીએ છીએ, તો આને હું 2.5 લખું છું. ઓકે, બસ સમય બરાબર 2.5 કરી દઉં છું. આ 2.5 કઈ રીતે લખ્યું? આ મિનિટને મેં કલાકમાં કન્વર્ટ કરી દીધું, એટલે 60 વડે ભાગ કર્યું છે મેં, તો 30 છેદમાં 60 લખું છું. તો 30 એકા 30, 30 થી 2 વારમાં. હવે 1/2 ને તમને ખબર છે કે 0.5 લખવામાં આવે છે, એટલે મેં 0.5 લખ્યું અહીંયા. બરાબર, ચાલો. તો બસ 2.5 કલાક અહીંયા આવી ગયું. હવે અહીં તમારે ઝડપ લખવી પડશે. ઝડપ જે છે ને, અહીં તમારે પ્રવાહની દિશાવાળી લખવી પડે. બરાબર, તો પ્રવાહની દિશામાં જે ઝડપ છે ને, એ આપણે ફાઇન્ડ કરવું પડશે. તો અહીં હોડીની ઝડપ 10 છે. ઠીક છે, અને નદીની ઝડપ એટલે કે પ્રવાહની ઝડપ જે છે એ 8 છે. તો 10 ને 8 18. બસ 18 વડે ગુણાકાર કરી દો. આ 25 છે એટલે પોઈન્ટ છે, અને દૂર કરો છેદમાં 10 કરી દો. ઠીક છે, બસ હવે ગુણાકાર કરો. અને હું 5થી ભાગ કરું છું અને 9થી ભાગ કરું છું. અહીં 5 ગુણ્યા 9 આવશે, તો 45 કિલોમીટર જે છે એ તમારો જવાબ હશે. ઠીક છે ને? ચાલો, અને 2થી ભાગ કર્યો તો એટલે અહીંયા 9 આવશે, અહીંયા 5 આવ્યું. 5થી ભાગ કર્યો, અહીંયા 5થી. ઠીક છે ને? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. એક તરવૈયો સ્થિર પાણીમાં 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તરી શકે છે. જો નદી 2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહી રહી હોય તો તરવૈયાને 6 કિમી પ્રવાહની વિરુદ્ધ દિશામાં તરવામાં કેટલો સમય લાગશે? અહીં મિત્રો સ્થિર પાણીમાં એટલે કે તરવૈયાની જે ઝડપ અહીં મેન્શન કરી છે ને, એ 12 છે. ઠીક છે, અહીંયા ટી લખું છું, ટીની ઝડપ અહીં 12 છે. ઓકે, અને નદીની જે ઝડપ જે છે ને, એટલે કે સ્ટ્રીમ લખું છું, એની ઝડપ જે છે એ 2 છે. હવે તમારાથી પૂછ્યું છે કે 6 કિલોમીટર, આ 6 કિલોમીટરનું અંતર પ્રવાહની વિરુદ્ધ દિશામાં. પ્રવાહની વિરુદ્ધ દિશાને શું કહેવામાં આવે છે? અપસ્ટ્રીમ કહેવામાં આવે છે, હે ને? પ્રતિપ્રવાહ. તો અપસ્ટ્રીમ માટે આપણે શું કરવાનું હોય છે? 12 - 2 કરી દઈશું તો શું મળશે? 10. આ 10 કિલોમીટર પ્રતિ કલાક જે તમને જવાબ મળ્યું છે, બરાબર, આને શું કહેવામાં આવે છે? અપસ્ટ્રીમ કહેવામાં આવે છે. બસ આને 10 વડે ભાગ કરી દઈશું. ઠીક છે, પણ મારાથી સમય પૂછ્યું છે મિનિટમાં, તો એક કામ કરીશ, આને જે છે ને હું 60 વડે ગુણી દઈશ. ઠીક છે, 6 ગુણ્યા 6 કરીશ ને તો જવાબ શું આવશે? 36 આવશે. ઠીક છે, કેમ કે જવાબ મારું કલાકમાં હતું, કલાકથી મારે શેમાં જવું છે? મિનિટમાં જવું છે. ઠીક છે, એટલે આપણે 60 વડે ગુણવું પડશે. ઓકે, જુઓ, કલાકથી તમારે મિનિટમાં જવું હોય તો 60 વડે ગુણાકાર કરવાનું હોય છે, અને મિનિટથી તમારે કલાકમાં જવું હોય તો ભાગાકાર કરવાનું હોય છે 60 વડે. બરાબર, ચાલો. સ્થિર પાણીમાં હોડીની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક છે. જો પ્રવાહની ઝડપ 2 કિલોમીટર પ્રતિ કલાક હોય તો પ્રવાહની વિરુદ્ધ જતી વખતે હોડી 2 કલાકમાં કેટલું અંતર કાપશે? ઓકે, અહીં અંતર બરાબર તમને ખબર છે શું હોય છે? સમય ગુણ્યા ઝડપ, કે ઝડપ ગુણ્યા સમય. વાત એક જ છે. ઓકે, હવે આ હોડીની ઝડપ જે છે એ 8 છે. ઠીક છે, પ્રવાહની ઝડપ જે છે એ 2 છે, બંને વિરુદ્ધ દિશામાં છે. તો અપસ્ટ્રીમ બરાબર તમને ખબર છે કે 8 - 2 એટલે કે 6 કિલોમીટર પ્રતિ કલાક થાય છે કે નહીં? તો બસ, તો અહીં ઝડપ લખી દો 6 કિલોમીટર પ્રતિ કલાક, અને જે સમય લાગે છે એ 2 લાગે છે. તો 6 ગુણ્યા 2 કરશો તો 12 કિલોમીટર પ્રતિ કલાક જે છે એ તમારો જવાબ આવી જશે. ઠીક છે, ચાલો આગળ વધીએ આપણે. 12 કિલોમીટર આપણો જવાબ છે. આ વાંચો. સ્થિર પાણીમાં હોડીની ઝડપ 13 કિલોમીટર પ્રતિ કલાક છે. પ્રવાહની ઝડપ 4 છે. પ્રવાહની વિરુદ્ધ દિશામાં 68 કિમી અંતર છે. હોડીને અંતર કાપવા માટે કેટલો સમય લાગે? તો સેમ અહીં પ્રવાહની વિરુદ્ધ દિશા મેન્શન કર્યું છે. ઠીક છે, હોડીની ઝડપ 13 છે અને પ્રવાહની ઝડપ 4 છે. ઠીક છે ને? તો 13 - 4 કરો, જવાબ 9 આવે છે. ઠીક છે, હવે પ્રવાહની વિરુદ્ધ દિશામાં 68 કિલોમીટરનું અંતર કાપવાનું છે, તો 68 ભાગ્યા 9 કરી દઈશું તો આપણને સમય મળશે. બરાબર, તો 9થી આપણે ભાગ કરીએ તો 9થી 7 વારમાં 63 થાય છે, એટલે 7 પોઈન્ટ સમથિંગ આપણો જવાબ આવશે. તો 7 પોઈન્ટ સમથિંગમાં ખાલી એક જ જવાબ દેખાય છે આપણને, 7.5 કલાક. ઠીક છે, આગળ વધીએ આપણે. હવે આ વાંચો. જ્યારે પ્રવાહની દિશા મુસાફરી કરે છે ત્યારે હોડીની ઝડપ 33 કિલોમીટર પ્રતિ કલાક છે. જ્યારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં મુસાફરી કરે છે ત્યારે 27 છે. સ્થિર પાણીમાં હોડીની ઝડપ શું છે?
હવે મિત્રો તમને ખબર છે કે જ્યારે ડાઉનસ્ટ્રીમ એટલે કે પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે કે અપસ્ટ્રીમ આ આપ્યું હોય તમને અને તમારાથી પૂછે લે કે બોટ એટલે કે હોડીની ઝડપ શું હોય, ત્યારે એક જ કન્સેપ્ટ તમને યાદ હોવું જોઈએ. એ છે ડી પ્લસ યુ છેદમાં 2 કરી દેવાનું હોય છે. ઠીક છે. તો અહીં ડાઉનસ્ટ્રીમમાં ઝડપ જે મેન્શન કરી છે એ 33 છે અને અપસ્ટ્રીમમાં જે ઝડપ મેન્શન કરી છે 27 છે. તો 33 + 27 છેદમાં 2 કરી દેશો. તો જવાબ શું આવે છે? 60 આવે છે. 60 ભાગ્યા 2 કરશો તો બોટની ઝડપ તમને મળી જશે. શું આવે છે? 30 કિલોમીટર પ્રતિ કલાક. ઠીક છે. ચાલો પૂરું થઈ ગયું. નેક્સ્ટ જુઓ. જ્યારે પ્રવાહની દિશામાં મુસાફરી કરે છે ત્યારે હોડીની ઝડપ 45 કિલોમીટર પ્રતિ કલાક છે. જ્યારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં મુસાફરી કરે છે ત્યારે 27 કિલોમીટર પ્રતિ કલાક છે. પ્રવાહની ઝડપ આ વખતે શોધવાની છે આપણે. પ્રવાહની તો અહીં ડાઉનસ્ટ્રીમ એટલે ડીમાં જે ઝડપ મેન્શન કરી છે એ 45 છે. વિરુદ્ધ દિશા એટલે કે અપસ્ટ્રીમમાં ઝડપ જે મેન્શન કરી છે એ 27 છે. આ વખતે પ્રવાહ પૂછ્યું છે તમારાથી એટલે કે સ્ટ્રીમ. તો એક જ કન્સેપ્ટ તમારે યાદ હોવું જોઈએ. ડી માઇનસ યુ છેદમાં મારે 2 કરવાનું છે. ઠીક છે. તો 45 - 27 છેદમાં 2 કરીએ આપણે. તો 15માંથી 7 8, 3માંથી 2 એટલે કે 18. 18 છેદમાં 2 કરશો તો શું આવશે? 9 કિલોમીટર પ્રતિ કલાક. ઠીક છે. ચાલો હવે નેક્સ્ટ જોઈએ આપણે. આ વાંચો. એક હોડી 36 કિમી પ્રવાહની વિરુદ્ધ દિશામાં 9 કલાકમાં અને તેટલું જ અંતર પ્રવાહની દિશામાં 3 કલાકમાં કાપી શકે છે. સ્થિર પાણીમાં હોડીની ઝડપ શોધો. ઓકે. તો પ્રવાહની વિરુદ્ધ દિશા મેન્શન કરી છે એટલે કે અપસ્ટ્રીમની વાત કરે છે. તો 36 કિલોમીટરનું અંતર અપસ્ટ્રીમમાં 9 કલાકમાં કાપે છે. ઠીક છે. પછી તેટલું જ અંતર એટલે કે ડાઉનસ્ટ્રીમની વાત કરે છે. ડાઉનસ્ટ્રીમમાં એટલે પ્રવાહની દિશામાં 36 કિલોમીટરનું અંતર જે છે એ 3 કલાકમાં કાપે છે. ઠીક છે. તો અહીં હું બંનેની ઝડપ શોધી લઉં છું. 9થી ભાગ કરીશ તો અહીંયા 4 વારમાં આવશે. 3થી ભાગ કરીશ તો અહીંયા 12 આવશે. હવે તમારાથી પૂછ્યું છે પાણીમાં હોડીની ઝડપ એટલે કે 12 + 4 છેદમાં 2 કરી દો એટલે કે 16 છેદમાં 2. ઠીક છે. તો જવાબ શું આવે છે? 8 કિલોમીટર પ્રતિ કલાક. ઠીક છે ને. ચાલો નેક્સ્ટ જોઈએ. આ વાંચો. એક નાવિક 10 મિનિટમાં 2 કિમી પ્રવાહની દિશામાં અને 2 કલાક 12 કિમી પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય છે. પ્રવાહની ઝડપ શોધો. ઓકે. તો પ્રવાહની દિશામાં એટલે કે ડી ડાઉનસ્ટ્રીમમાં જે અંતર કાપે છે એ 2 કિલોમીટરનું જે છે એનો સમય લેશે એ 10 મિનિટ લેશે. યાદ રાખજો આ મિનિટ છે તમારે શેમાં કન્વર્ટ કરવાનું છે? કલાકમાં. તો 60 વડે 10ને ભાગ કરી દો. હવે છેદનો છેદ તમને ખબર છે અંશ થઈ જાય છે તો 60 જે છે ને ઉપર જઈને ગુણાઈ જશે. ઠીક છે. ચાલો 10થી આપણે ભાગ કરીએ તો અહીંયા જવાબ આવે છે 6 દુ 12. ઓકે. પછી અપસ્ટ્રીમની વાત કરીએ. અપસ્ટ્રીમમાં 2 કલાકમાં 12 કિમી પ્રવાહની વિરુદ્ધ દિશામાં કાપે છે. ઓકે. તો 12 કિલોમીટરનું અંતર જે છે એ 2 કલાકમાં કાપે છે. તો આમાં કોઈ માથાકૂટ નથી. 2થી ભાગ કરીએ આપણે તો અહીંયા 6 આવે છે. હવે તમારાથી પૂછ્યું છે કે પ્રવાહની ઝડપ શું હશે? તો 12 - 6 છેદમાં 2 કરી દેવાનું હોય છે. તો 6 છેદમાં 2 કરશું તો જવાબ શું આવે છે? 3 કિલોમીટર પ્રતિ કલાક આવે છે. ઠીક છે. આ દાખલા વાંચો. હોડીની પ્રવાહની દિશામાં ઝડપ 25 કિમી પ્રતિ કલાક છે અને પ્રવાહની ઝડપ 3 કિમી પ્રતિ કલાક છે. હોડી દ્વારા 100 કિમી પ્રવાહની દિશામાં અને 57 કિમી પ્રવાહની વિરુદ્ધ દિશામાં કાપવા માટે કુલ કેટલો સમય લાગશે? ઓકે. અહીં જે ડાઉનસ્ટ્રીમ એટલે કે પ્રવાહની દિશા જે મેન્શન કરી છે એ 25 છે. એટલે ઝડપ જે મેન્શન કરી છે 25 કિલોમીટર પ્રતિ કલાક છે અને પ્રવાહની ઝડપ એટલે કે સ્ટ્રીમની ઝડપ જે મેન્શન કરી છે એ 3 છે. ઓકે. હવે આનાથી જે છે ને હું હોડીની ઝડપ શોધી શકું છું. ઓકે. તો હોડીની ઝડપ આપણે કઈ રીતે શોધશું? બી બરાબર આપણને ખબર છે કે બી પ્લસ એસ થાય છે. ઓકે. હવે બીની વેલ્યુ આપણને ખબર નથી પણ હા એસ અને ડીની વેલ્યુ ખબર છે. તો ડીની જગ્યાએ હું 25 લખું છું અને એસની જગ્યાએ 3 લખું છું. તો બી બરાબર 25 - 3 કરી દો. 25 - 3 કરશો શું આવશે? 22 આવશે. ઠીક છે. ચાલો તો અહીં 22 લખી દો. હવે તમે જે છે ને આરામથી શોધી શકો છો અપસ્ટ્રીમની ઝડપ. તો અહીં તમારે 22 - 3 કરી દેવાનું હોય છે. કેમ કે અપસ્ટ્રીમ બરાબર તમને ખબર છે કે બી માઇનસ એસ થાય છે. તો અહીં જે જવાબ આવે છે એ 19 આવે છે. હવે આગળ અહીં મને એવું કીધું છે કે 100 કિલોમીટર જે છે તમે પ્રવાહની દિશામાં એટલે કે 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જઈ રહ્યા છો તો તમને સમય જે લાગશે એ શોધો. પ્લસ જોડે જોડે 57 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એટલે પ્રતિ કલાક કહું છું કે 57 કિમી તમારે અંતર કાપવાનું છે અને અહીં જે ઝડપ જે છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં એ ઝડપ
19 છે તો ભાગ કરશો જે તમારો સમય આવે એ બેનો સરવાળો તમારે કેવું છે બરાબર જવાબમાં. 25 થી ભાગ કરો, 25 એકા 25, 25 થી 4 વારમાં, 19 એકા 19, 19 થી 3 વારમાં, 4 + 3 7, 7 કલાક જશે એ તમારો જવાબ આવી જશે. ઠીક છે. હવે આપણે ટાઈપ 3 જોઈએ. બરાબર. આ વાંચો. પ્રવાહની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક છે. તે જોતા હોડીને 9 કિમી પ્રવાહની દિશામાં જવા અને પાછા ફરવામાં કુલ 2 કલાક લાગે છે. સ્થિર પાણીમાં હોડીની ઝડપ શું છે? ઓકે. અહીં પ્રવાહની ઝડપ જે મેન્શન કરી છે એટલે સ્ટ્રીમની ઝડપ જે છે એ 6 કિલોમીટર પ્રતિ કલાક છે. હવે 9 કિલોમીટર જે છે ને એ પ્રવાહની દિશામાં જાય છે એટલે કે બી પ્લસ એસ થી જાય છે. બરાબર. એમ ડાઉનસ્ટ્રીમ બરાબર શું થાય છે? બી પ્લસ એસ હે ને, અને અપસ્ટ્રીમ બરાબર શું થાય છે? બી માઇનસ એસ. ઠીક છે ને? તો બસ એ જ વસ્તુ લખ્યું છે મેં. બરાબર. તો આનાથી મને સમય મળશે. બરાબર. પ્લસ પાછા ફરવામાં એટલે કે હવે જે પાછું ફરશે ને એટલે કે ધારી લો કે આમ જાય છે. બરાબર. તો આમ પ્રવાહની દિશા છે. પ્રવાહની દિશામાં છે. ઠીક છે. અને જ્યારે આમ ફરશે ને ત્યારે તે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હશે. પ્રવાહની વિરુદ્ધ દિશામાં હશે. ઠીક છે. આ કન્સેપ્ટ હોય છે. ઠીક છે. હવે પાછું ફરશે તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં હશે. ઓકે. તો 9 કિલોમીટર જેટલું જ અંતર કાપશે પણ આ વખતે અંતર જે છે ને એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં કાપશે. તેથી એની ઝડપ કંઈક ઘટી જશે એટલે બી માઇનસ એસ થઈ જશે. ઠીક છે. આમ જે સમય લાગે છે ને એ 2 કલાક લાગે છે. ઓકે. હવે મિત્રો આવા ટાઈપના દાખલા તમે બે રીતે સોલ્વ કરી શકો છો. કાં તો બેઝિકથી ઇન ડિટેલ જાઓ, ઇક્વેશન બનાવો, સમીકરણો બનાવો અને સોલ્વ કરો. સેકન્ડ છે હિટ એન્ડ ટ્રાયલ મેથડ કે ઓપ્શન મેથડ તમે કહી શકો છો કે ઓપ્શનની હેલ્પથી આ દાખલાને સોલ્વ કરો. બરાબર. તો અહીં જે સ્ટ્રીમ જે છે એટલે કે પ્રવાહ જે છે એ 6 છે તો અહીંયા 6 લખું છું. ઠીક છે. બી માઇનસ 6. તો ઓપ્શનથી આ દાખલાને આપણે સોલ્વ કરીએ તો બી પ્લસ 6 છે. એકવાર હું 16 લઈને જોઉં. 16થી શું આ દાખલો સોલ્વ થશે? 16માં 6 22 થઈ જશે. પોસિબલ નથી. શું 8માં 6 15 થાય છે? 9/15 પોસિબલ નથી. 12માં 6 18. હા, એકવાર આ પોસિબિલિટી લાગે છે મારે. કેમ કે અહીં 12માં 6 જે છે ને 18 થાય છે. તો 9/18 થઈ જશે. બીની જગ્યાએ હું 12 મૂકું તો 12માં 6 18. ઠીક છે. પ્લસ 9/12 - 6 કરીશ ને તો અહીંયા 6 આવશે. ઠીક છે. ચાલો કરી જોઈએ આપણે. 3થી ભાગ કરીએ અને તો 3 વારમાં અને 3થી ભાગ કરીએ તો 2 વારમાં. અને આપણે 9 એકા 9, 9થી 2 વારમાં. હવે 1/2 પ્લસ 3/2. 3 અને 1 4 અને 2 ને આપણે બે ઉતારી દઈએ છીએ તો 2 થી 2 ખાત તો અહીંયા 2 આવશે. યસ. તો આનો જે જવાબ છે ને એ 12 કિલોમીટર પ્રતિ કલાક છે. ઠીક છે. તો હવે આપણે બેઝિક જોઈએ તો અહીં લખ્યું છે કે 9 કિલોમીટર તમે જે છે ને પ્રવાહની દિશામાં જાઓ છો એટલે કે બી પ્લસ 6 થી જાઓ છો. ઠીક છે. પછી 9 કિલોમીટર જે છે ને તમે પાછા આવશો. આ વખતે તમે પ્રવાહની વિરુદ્ધ દિશામાં છો અને તો અહીંયા આપણે બી માઇનસ 6 લખવાનો હોય છે. અને જે સમય જે લાગે છે એ 2 લાગે છે. ઠીક છે. ચાલો. તો 9 ને જે છે હું કોમન કાઢી લઉં છું. 9/1/b પ્લસ 6 પ્લસ 1/b માઇનસ 6. ઠીક છે. આ કોના બરાબર છે? 2 બરાબર છે. ઠીક છે. ચાલો. તો આ b માઇનસ 6 એટલે ક્રોસ ગુણાકાર કરી દો હવે. ઓકે. અહીંયા b માઇનસ 6 પ્લસ b પ્લસ 6 છેદમાં b પ્લસ 6 અને b માઇનસ 6 કોના બરાબર છે? 2 ના બરાબરમાં છે. ઓકે. ચાલો. હવે તમને ખબર છે આ -6 + 6 કપાઈ જશે. અંદર બાકી શું રહી ગયું? 2b બાકી રહી ગયું. બરાબર. આ 2b છેદમાં b + 6 b - 6 ને તમે આ રીતે લખી શકો છો b² - 6². તમને ખબર છે કે a + b એટલે a² - b². શું થાય છે? a + b અને a - b આવું જ થાય ને? તો એ જ વસ્તુ અહીંયા લખ્યું છે મેં. બરાબર. ચાલો. આ 9 છે. ઓકે. કોના બરાબર છે? 2 ના બરાબરમાં છે. ઓકે. હવે નેક્સ્ટ. હવે અહીંયા જુઓ. આ 9 ને અંદર હું ગુણાકાર કરી દઉં છું એટલે 18b થઈ જાય છે. છેદમાં b² - 6 નો વર્ગ એટલે કે 36 થઈ જાય છે. આ કોના બરાબર છે? 2 બરાબર છે. 2 થી ભાગ કરીએ આપણે. 2 એકા 2, 2 થી 9 વારમાં. ઓકે. અહીં જવાબ શું આવ્યો? 9b. ઠીક છે. અને આ b² - 36 છે ને પેલી બાજુ જેનો ગુણાકાર કરી દઉં છું 1 વડે તો b² - 36 થઈ જાય છે. ઠીક છે. તો સરખી રીતે લખીએ આપણે તો b² - 36 અને 9b ને આ બાજુ લઈને આવું છું તો આ -9b થઈ જશે. કોના બરાબર છે? 0 બરાબર છે. સરખી રીતે લખીએ આપણે તો b² - 9b - 36 બરાબર 0. એમ તો મિત્રો આ ક્વાડ્રિક ઇક્વેશન છે એટલે કે દ્વિઘાત સમીકરણ છે.
તમારે જે છે ને આને ડાયરેક્ટ યાદ રાખવાનું હોય છે કે માઇનસ પ્લસ પ્લસ માઇનસ છે, પણ ઠીક છે, અહીંયા આપણે બેઝિક શીખી રહ્યા છે તો શાંતિથી આપણે સોલ્વ કરીએ, બરાબર. તો આ 36 છે ને તમારે એના એ રીતે અવયવ પાડવાના છે કે ગુણાકાર કરવાથી 36 જવાબ આવે અને માઇનસ કરવાથી 9 બી જવાબ આવે તમારો, બરાબર. તો તમે કહેશો સર અહીં માત્ર એક જ વસ્તુ દેખાય છે કે તમે જે છે ને 12 ગુણ્યા 3 કરશો ને તમારો જવાબ 36 આવે છે, અને -12 પ્લસ 3 કરશો ને તો તમારો જવાબ -9 બી આવશે. ઠીક છે, તો તમે આ રીતે લખી દો અહીં બી સ્ક્વેર માઇનસ 12 બી પ્લસ 3 બી માઇનસ 36. ઠીક છે, ઠીક છે. આ બેમાં જે કોમન નીકળે એ કાઢી તો બી કોમન દેખાય છે મને. ઠીક છે, તો બીને હું કોમન કાઢી લઉં છું, તો અંદર બાકી રહી છે બી -12. નેક્સ્ટ આ બેમાં શું કોમન દેખાય છે? 3b અને -36માં તમે કહેશો સર અહીં 3 જે છે ને કોમન દેખાય છે, તો 3 કોમન કાઢી લો, પ્લસ 3 કોમન આવી જશે. ઓકે, તો બાકી શું રહી જશે? બી -12. ઠીક છે, તો અહીં બી -12 અને બી +3 આ બે જવાબ આવ્યા છે. હવે બે આગળ 0 લગાડી દો. ઠીક છે, અહીંયા સોલ્વ કરું છું. બી -12 બરાબર 0 અને બી +3 બરાબર 0. તો બી બરાબર +12 અને બી બરાબર -3. તો ઝડપ ક્યારે પણ નેગેટિવ પોસિબલ નથી. ઓકે, તો અહીં હોડીની ઝડપ આવી છે ને, શું આવી છે? 12 આવી છે, તો 12 તમારો જવાબ હશે. તો એક્ઝામમાં આ મેથડ આપણે 10માની એક્ઝામ લખવા નથી બેસતા, બરાબર. તો આ મેથડ આપણે અવોઇડ કરશું, ડાયરેક્ટ હિટ એન્ડ ટ્રાયલ મેથડ યુઝ કરશું, બરાબર. ચાલો, એમ તો અહીં તમે સ્ટેપ કાપી શકો છો, પણ ઠીક છે. આ વાંચો હવે. સ્થિર પાણીમાં હોડીની ઝડપ 12 કિમી પ્રતિ કલાક છે. તે 18 કિમી પ્રવાહની દિશામાં જાય છે અને કુલ 6.6/7 કલાક પાછી આવે છે. પ્રવાહની ઝડપ શોધો. ઓકે, આ વખતે જે છે તમારે હોડીની ઝડપ આપી છે 12 છે, સ્ટ્રીમ તમને આપી નથી, બરાબર, એટલે પ્રવાહની ઝડપ આપી નથી. ઓકે, 18 કિમી પ્રવાહની દિશામાં જાય છે, તો 12 + s થી જાય છે. હું આ રીતે લખી શકું છું આને, બરાબર. આ જ 18 કિલોમીટર જે છે 12 - s થી પાછા આવે છે આ ભાઈ, બરાબર, જે બી હોય. અને જે સમય લાગે છે ને એ 6.6/7 જેટલું સમય લાગે છે. તો આને હું સરખી રીતે લખી દઉં. 6 × 42 = 6, 48, બરાબર. આને હું લખું છું 48/7. શું લખું છું? 48/7. આની જગ્યાએ લખું છું 48/7. ઓકે, ચાલો. મેં શું કીધું તમને? યુઝ હિટ એન્ડ ટ્રાયલ મેથડ. ઓકે, ચાલો 6 મૂકી જોઈએ આપણે. તો 12 માં 6 18 એટલે 1 આવી જાય છે. ઠીક છે, 12માંથી 6 એટલે કે 18/6. તો પોસિબલ નથી, છેદમાં મારે જે છે ને 7 જોઈએ. ઠીક છે, તો આનાથી છેદમાં 7 ન આવે. ઓકે, હવે 9 જોઈએ આપણે. 12માં 9 21 થાય છે. ઠીક છે, તો 12 એક સેકન્ડ પેન ચેન્જ કરું છું. 18/12માં 9 એટલે કે 21. 18/12માંથી 9 એટલે કે 3. 3 × 3, 3 થી 6 વારમાં. 3થી ભાગ કરું છું, અહીંયા 7 આવે છે. 3થી ભાગ કરું છું તો અહીંયા 6 આવે છે. 6/7 પ્લસ 6. 6 × 42 = 6, 48 આવે છે. 48/7. યસ, તો આ જ આપણો જવાબ છે. ખબર પડી? આ હિટ એન્ડ ટ્રાયલ વાળું જ કન્સેપ્ટ છે. તમે એમ કહી શકો છો કે આ ટાઈપના ક્વેશ્ચનમાં હંમેશા આપણે હિટ એન્ડ ટ્રાયલ મેથડ યુઝ કરવાનું છે. તમને આ રીતે જ ક્વેશ્ચન બનાવશે કે તમે ઓપ્શનથી આ દાખલાને સોલ્વ કરી શકશો, બરાબર. ચાલો, આને આ રીતે આપણે સોલ્વ કરશું. બાકી બેઝિક તો મેં તમને શીખવાડ્યું છે. ઓકે, ચાલો નેક્સ્ટ જુઓ. મોટર બોટ ચોક્કસ સમયમાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં 24 કિમી અંતર કાપે છે. જો તે જ અંતર કાપવામાં 1 કલાક વધુ લાગે છે અને પ્રવાહની ઝડપ 2 કિમી પ્રતિ કલાક છે, એટલે 2 કિલોમીટર પ્રતિ કલાક છે, તો હોડીની ઝડપ શોધો. હવે મિત્રો, ક્યારે પણ તમે વધુ, ઓછું, વધારે, ઘટાડો આવું તમને જોવા મળે તો ક્લિયર કટ આનું એક જ મિનિંગ થાય છે, એ તફાવતની વાત કરે છે. ઠીક છે, ચાલો. તો એક મોટર બોટ ચોક્કસ સમયમાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં 24 કિમી અંતર એટલે કે બી - s જેટલું અંતર કાપે છે. ઠીક છે, અને તે જ અંતર એટલે આ જ અંતર 24 કિલોમીટરનું જે અંતર છે એ પ્રવાહની દિશામાં બી + s જેટલું કાપે છે, અને બે વચ્ચેનો જે તફાવત જે છે ને 1 કલાક જેટલો છે. તો તમે આને છે ને આ રીતે દર્શાવી શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ. અહીં 24/બી - s લખો. હવે અને પ્રવાહની ઝડપ જે છે ને એ 2 કિલોમીટર પ્રતિ કલાક મેન્શન કરી છે, તો 2 કલાક છે. તો આ વખતે હોડીની ઝડપ મેન્શન કરી નથી, તો આપણે બી માઇનસ અહીંયા 2 લખીએ.
માઇનસ 24/b+s એટલે કે b+2 લખીએ છેદમાં 1 સેમ હેડ ટ્રાયલ મેથડ. તો 8માંથી 2 ને બાદ કરીએ, આ વખતે 8 મૂકીએ આપણે, બરાબર. તો 24/8 - 2 6 પ્લસ 24/8 - 2 10. તો ભાઈ આ પોસિબલ નથી કેમ કે અહીંયા 2.4 જવાબ આવે છે. ઓકે, અચ્છા માઇનસ કરવું છે ને, આ માઇનસ છે તો બી પોસિબલ નથી આ. ઓકે, ચલો નેક્સ્ટ જુઓ, આ મૂકી જુઓ. 9માંથી 24/9 માંથી 2 એટલે 7 થાય છે. માઇનસ 24/9 - 2 11. ના, કોઈ એંગલે પોસિબલ નથી આ. 10 મૂકી જોઈએ. 24 10 - 2 પછી 24 10 + 2. ઓકે, તો આનો મિનિંગ ક્લિયર કટ થાય છે કે આ 8 છે અને આનું ક્લિયર મિનિંગ થાય છે કે એ 12 છે. 12 એકા 12, 12 દૂ 24, 8 એકા 8, 8 તરી 24, 3 - 2 બરાબર 1 જોવા મળે છે. ઠીક છે ને? તો આપણો જવાબ જે છે એ 10 જ આવશે. ઠીક છે, ચાલો આને કહેવાય હિટ એન્ડ ટ્રાયલ ઓપ્શન મેથડ. ઠીક છે, નેક્સ્ટ જોઈએ આપણે. 108 માઇલનું અંતર કાપવા માટે હોડી પ્રવાહની વિરુદ્ધ દિશા કરતા પ્રવાહની દિશામાં 2 કલાક એટલે કે 2.1/4 કલાક ઓછો સમય લેશે. તો આ તમારા માટે છે. ઠીક છે, હવે આપણે નેક્સ્ટ ટાઈપ 4 જોશું. ઓકે, આ દાખલો વાંચો. એક માણસ સ્થિર પાણીમાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે તરી શકે છે. જો પ્રવાહની ઝડપ 2.5 કિમી પ્રતિ કલાક હોય તો તે સમાન અંતર માટે પ્રવાહની દિશા કરતાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં 4 કલાક વધુ લેશે. તો અંતર શું છે? હવે તમને ખબર છે કે અહીંયા વધુ લખ્યું છે, વધુ લખ્યું હોય, ઓછું લખ્યું હોય, વધારે લખ્યું હોય, ઘટાડ લખ્યું હોય, જે બી લખ્યું હોય, બરાબર, એનું ક્લિયર મિનિંગ થાય છે કે આજે છે તફાવતની વાત કરે છે. ઠીક છે, ચાલો. તો અહીં માણસની જે ઝડપ જે છે એ 5 છે. પ્રવાહની ઝડપ જે છે એટલે સ્ટ્રીમ લખવું જોઈએ મારે. સ્ટ્રીમની ઝડપ જે છે એટલે પ્રવાહની ઝડપ જે મેન્શન કરી છે એ 2.5 છે. અંતર મારે ફાઇન્ડ કરવાનું છે, શોધવાનું છે, બરાબર. ધારી લો કે આ ડી અંતર જે છે, આ ડી અંતર પ્રવાહની દિશામાં જાય છે એટલે કે ડાઉનસ્ટ્રીમ જે છે ને 5 + 2.5 કરવાથી એટલે કે 7.5 થાય છે, 7.5 થાય છે. ઠીક છે, અને અપસ્ટ્રીમ એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં 5માંથી 2.5ને તમે બાદ કરશો તો 2.5 આવે છે. તો પ્રવાહની દિશામાં જે અંતર કાપે છે, ધારી લઈએ કે ઈ એક્સ અંતર કાપે છે, એટલે ડીડી સેમ થઈ જશે, એટલે કન્ફ્યુઝ થઈ જશો તમે. અહીંયા 7.5 લખું છું અને સેમ આ એક્સ અંતર એટલે આમ ગયો, પ્રવાહની દિશામાં ગયો, બરાબર. પછી વળતી વખતે પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવ્યો, બરાબર, પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવ્યો. ઠીક છે, એટલે એક્સ લખ્યું છે, સેમ અંતર કાપ્યું છે, સેમ અંતર છે. ઓકે, ચાલો. તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં જે અંતર કાપ્યું છે એ 2.5 છે, પણ અહીંયા પ્લસ નહીં આવે, માઇનસ આવશે. કેમ? કેમ કે તફાવતની વાત કરે છે, 4 કલાક વધુ લેશે. ઓકે, અહીંયા હું 4 લખું છું. ઠીક છે, ચાલો. હવે કાં તો તમે ડાયરેક્ટ ઓપ્શન આ દાખલાને સોલ્વ કરી શકો છો. આપણે બેઝિક જોઈએ, પછી ફોર્મ્યુલા અને ઓપ્શન. ઠીક છે, 3 રીતે સોલ્વ કરશું. તો એક્સને હું કોમન લઈ લઉં છું, બરાબર. 1/7.5 માઇનસ 1/2.5 કોના બરાબર છે? 4ના બરાબર છે. ક્રોસ ગુણાકાર કરીએ તો અહીંયા 2.5 - 7.5 આવે છે, પણ સરખી રીતે લખીએ આપણે, બરાબર. તો અહીં 7.5 માઇનસ, એકચ્યુઅલી મારે પહેલાં આ લખવું હતું પછી આને લખવું હતું, બરાબર. લખી દઈએ. અહીં લખું છું x/2.5 માઇનસ x/7.5, બરાબર. ચાલો, તો અહીં બી સેમ જ લખવું પડશે મારે. x/2.5 માઇનસ x/7.5. ચાલો, અહીં 2.5 લખી દો, છેદમાં 2.5 ગુણ્યા 7.5. હવે અહીં 10 છે, અહીં 10 છે. ઠીક છે, તો છેદનો છેદ અંશ થઈ જાય છે, તો અહીં 100 લખી દઉં છું. આ કોના બરાબર છે? 4ના બરાબર છે, બરાબર. ચાલો, અને અહીં એક્સ છે, અહીં એક્સ છે. ઠીક છે ને? તો 7.5માંથી 2.5ને બાદ કરશો તો અહીં જવાબ આવશે 5. અહીં જવાબ આવશે 5. ઠીક છે, 5 ગુણ્યા 100 છેદમાં 2.5 ગુણ્યા 7.5 એટલે કે 25 ગુણ્યા 75 કરો. ઠીક છે, અને આ એક્સને 4ના છેદમાં લઈ આવો તો 4/x લખી દો. ઠીક છે, હવે
25 ભાગ કરીએ આપણે તો 25 એકા 25, 25 4 વારમાં, 5 ભાગ કરીએ 5 એકા 5, 5 15 વારમાં. ઠીક છે. હવે આ 4 4 ડાયરેક્ટ કપાઈ જશે. ઠીક છે. હવે આ એક્સને આ બાજુ લઈ આવો અને 15ને 1 વડે ગુણી દો એટલે અહીં ગુણાઈ જશે બરાબર 1 થી. તો અહીં જવાબ આવશે 15. તો 15 કિલોમીટર જે છે ને તમારો જવાબ છે. તો આ છે બેઝિક સ્માર્ટ એપ્રોચ. જુઓ કે ફોર્મ્યુલા તમે કહી શકો છો. આ યાદ છે ફોર્મ્યુલા તમને? અંતર બરાબર એક્સ ઇન્ટુ વાય, એક્સ માઇનસ વાય ઇન્ટુ ટી. એ સમય લાગે છે બરાબર. તો અહીં એક્સ ની જગ્યાએ તમારે જે છે ને ડાઉન સ્ટ્રીમ લખવાનું છે. એક્સની જગ્યાએ શું લખવાનું છે? ડાઉન સ્ટ્રીમ. ઠીક છે. અને વાયની જગ્યાએ જે છે ને તમારે અપસ્ટ્રીમ લખવાનું છે. ઠીક છે. ચાલો, તો એક્સની જગ્યાએ ડાઉન સ્ટ્રીમ 7.5 છે. ઠીક છે. છેદમાં 10 કરું છું. ગુણાકાર અપસ્ટ્રીમની ઝડપ મેન્શન કરી છે એ 25 છે. છેદમાં 10 લખી દો. ઠીક છે. 7.5 માઇનસ 2.5 અને જે સમય લાગે છે એ 4 કલાક લાગે છે. ઠીક છે. તો આને સોલ્વ કરશો તો તમને શું મળશે? અંતર મળશે. ઠીક છે. તો આ 75 ગુણ્યા 25 અને 10 ગુણ્યા 10 છે. તો આને છેદમાં લઈ આવો. છેદમાં 100 લખું છું. ઠીક છે. અને આને હું સોલ્વ કરું છું. 75 ગુણ્યા 25 છેદમાં 100 ગુણ્યા 7.5 માંથી 2.5 ને બાદ કરશું આપણે બરાબર. તો જવાબ આવશે 5. સેમ 25 એકા 25, 25 થી 4 વારમાં, 5 એકા 5, 5 થી 15 વારમાં પણ અહીં 4 વડે આપણે ગુણ્યું છે એટલે સમયને ગુણાકાર કર્યું છે. 4 થી 4 ભાગ કરશો તો જે તમને અંતર મળશે ને એ 15 મળશે. ઠીક છે. આવા ટાઈપના દાખલાને હંમેશા આ ફોર્મ્યુલાથી આપણે સોલ્વ કરશું. હવે તમે આ દાખલાને ઓપ્શનથી પણ સોલ્વ કરી શકો છો. એક્સ છેદમાં 2.5 છે માઇનસ એક્સ છેદમાં 7.5 બરાબર 4 છે. ઠીક છે. હવે મિત્રો અહીં મને ડાયરેક્ટ આન્સર ખબર છે. આ તો જે સમજાવવા માટે હું ડાયરેક્ટ અહીં આન્સર જ લખું છું. પણ તમારે જે છે ને ઓપ્શનથી એક એક કરીને ચેક કરવું પડશે બરાબર. ઓપ્શન એમાં જે હોય એ અહીંયા મૂકો, ઓપ્શન બીમાં જે હોય અહીંયા મૂકીને ચેક કરશો તમે બરાબર. અહીં ડાયરેક્ટ હું 15 લખું છું. 15 છેદમાં 2.5 માઇનસ 15 છેદમાં 7.5. ઠીક છે. પોઈન્ટને દૂર કરશો તો અહીંયા 10 આવશે, અહીં 10 આવશે. હવે તમને ખબર છે છેદનો છેદ અંશ થઈ જાય છે. 10 ઉપર જઈને ગુણાઈ જશે. ઠીક છે. એટલે હવે ઉપર જે જવાબ બન્યું છે એ 150 બન્યું છે બરાબર. ચેક કરીએ આપણે. 25 એકા 25, 25 એકા 25, 25 થી 6 વારમાં. ઠીક છે. 25 થી 6 વાર. 75 એકા 75, 75 દુ 150 થાય. તો 6 માઇનસ 2 કરવાથી શું મારો જવાબ 4 આવે છે? યસ, મારો જવાબ 4 આવે છે. તો મારો રાઈટ આન્સર છે. ઠીક છે. તો આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. હવે આગળ વધીએ આપણે. હવે આ દાખલો વાંચો. સ્થિર પાણીમાં વ્યક્તિની ઝડપ 10 કિમી પ્રતિ કલાક છે. જો પ્રવાહની ઝડપ 2 કિમી પ્રતિ કલાક હોય તો તે સમાન અંતર માટે પ્રવાહની દિશા કરતાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં 3 કલાક વધુ લેશે. તો અંતર શું છે? એમ અંતર પૂછ્યું છે તો ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરો. ડી બરાબર એક્સ વાય છેદમાં અહીં તફાવત કીધું છે ને તો એક્સ માઇનસ વાય ઇન્ટુ ટી કરી દો. ઠીક છે. ચાલો, તો અહીં અંતર મારે ફાઇન્ડ કરવું છે. વ્યક્તિની ઝડપ એટલે મેનની ઝડપ જે છે એ 10 છે. પ્રવાહની ઝડપ જે મેન્શન કરી છે 2 છે. તમને ખબર છે એક્સ બરાબર આપણે શું લખવાનું છે? ડી. અને વાય બરાબર જે છે ને યુ લખવાનું છે. 10માં 2 12, 10 માંથી 2 8. ઠીક છે. બસ અહીંયા 12 ગુણ્યા 8 છેદમાં 12 માંથી 8 ને બાદ કરો અહીંયા 4 આવશે. અને આ ટી છે તો ટીની જગ્યાએ 3 લખી દો. ઠીક છે. 8 એકા 8 પોસિબલ નથી. 4 એકા 4, 4 થી 2 વારમાં. ઠીક છે. તો 12 દુ 24 તરી 72 થાય છે. ઠીક છે. 72 કિલોમીટર પ્રતિ કલાક આપણો જવાબ છે. ઠીક છે. ચાલો આગળ વધીએ આપણે. અનુપ 33 કિમી પ્રવાહની દિશામાં અને 35 કિમી પ્રવાહની વિરુદ્ધ દિશામાં 8 કલાકમાં હોડી ચલાવી શકે છે. તે તેટલા જ સમયમાં 44 કિમી પ્રવાહની દિશામાં અને 28 કિમી પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડી ચલાવી શકે છે. 55 કિમી પ્રવાહની દિશામાં અને 14 કિમી પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડી ચલાવવા માટે તેને કેટલો સમય લાગશે? મિત્રો અહીં કીધું છે 33 કિમી પ્રવાહની દિશામાં એટલે કે ડાઉન સ્ટ્રીમમાં ચલાવે છે અને 35 કિમી પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે કે અપસ્ટ્રીમમાં ચલાવે છે. અને જે ટોટલ સમય જે લાગે છે ને અહીં ટી આમ કરવાથી ટોટલ ટી ટાઈમ લાગે છે જે છે એ 8 કલાક લાગે છે. ઠીક છે. સેકન્ડ કન્ડિશન મને આપી છે કે 44 કિલોમીટર ડાઉનસ્ટ્રીમમાં પ્રવાહની દિશામાં અને 28 કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય છે
અને જે સમય લાગે છે એ કેટલું લાગે છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં તેટલો જ સમય લાગે છે એટલે 8 કલાક જ લાગે છે અહીં. બરાબર. તો મિત્રો અહીં તો સેમ તમે જે છે ને હીટ એન્ડ ટ્રાયલ મેથડથી આ દાખલાને સોલ્વ કરી શકો છો. સમીકરણ બનાવીને સોલ્વ કરી શકો છો. ઠીક છે? ચાલો. તો હવે ડી બરાબર તમને ખબર છે શું થાય છે? બી પ્લસ એસ થાય છે. યુ બરાબર તમને ખબર છે કે બી માઇનસ એસ થાય છે. ઠીક છે ને? હવે નેક્સ્ટ મિત્રો હું તમને સજેસ્ટ કરીશ કે ઓપ્શનથી તો પોસિબલ નથી. ઓકે કેમ કે ઓપ્શન જે છે ને આ 55 કિમી અને 14 કિમી માટે છે. ઓકે આ ડી જે છે ને આ ડીની જગ્યાએ જે છે ને હું એક કામ કરું છું હું 11 મૂકી જઉં છું. ઠીક છે? તો આ ડીની જગ્યાએ જો 11 લખું 11 એકા 11 11 થી 3 વારમાં. ઠીક છે? તો 33 થાય છે તો 3 વારમાં ભાગ થઈ જશે. તો અહીં 3 અને 8 તો ઇન શોર્ટ આને જે છે ને હું ભાગ કરું તો મારો જવાબ જે છે ને 5 આવવું જોઈએ અપસ્ટ્રીમને. અપસ્ટ્રીમમાં એવી એક સંખ્યા મૂકું કે ભાગ કરવાથી મારો જવાબ 5 આવે. તો તમે કહેશો સર એક જ પોસિબિલિટી છે. તમે જે છે ને અહીં યુની જગ્યાએ 7 મૂકી જુઓ. યુની જગ્યા 7 મૂકી જુઓ. 7 એકા 7 7 થી 5 વારમાં 3 ને 5 8 થાય છે. યસ આ ફિક્સ થઈ ગયું સેમ. અહીં આપણે ટ્રાય કરીએ 11 થી ભાગ કરીએ તો 11 થી ભાગ કરીએ તો અહીંયા 4 આવે છે. એમ 7 થી ભાગ કરીએ આપણે તો અહીંયા 4 આવે છે. 4 + 4 8 થાય છે. યસ તો આપણું હિટ એન્ડ ટ્રાયલ અહીંયા કામ કરી ગયું. બરાબર. તો જવાબ શું આવશે અહીંયા? 11 અને 7. હવે આ 55 કિમી પ્રવાહની દિશામાં એટલે કે 11ની ઝડપે પ્લસ 14 કિમી પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે કે 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 7 એકા 7 7 થી 2 વારમાં 11 એકા 11 11 થી 5 વારમાં 5 ને 2 7. તો જે સમય લાગે છે એ 7 કલાક લાગે છે. તમે એમ કરી શકો છો. હવે બેઝિક એકવાર જોઈ લો સેમ 33 કિલોમીટર પ્રવાહની દિશામાં પછી 35 કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં સમય લાગે છે એ 8 કલાક લાગે છે. પછી 44 કિલોમીટર પ્રવાહની દિશામાં 28 કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં સમય જે લાગે છે એ 8 કલાક લાગે છે. ઠીક છે? હવે મિત્રો અહીં તમારે જે છે ને આ થોડું આડું થઈ ગયું છે. કાંઈ વાંધો નથી. આ 35 છે 28 છે. ઠીક છે? એક કામ કરો ગમે તે ક્વેશ્ચનને છે તમે સરખી કરી દો. સમાન બનાવી દો. તો આ 35 અને 28 છે. હું એક કામ કરું છું 33 અને 44ને સમાન કરું છું. ઇક્વલ બનાવું છું. ઠીક છે? આને છે ને 4 વડે ગુણી દઉં છું. આને હું 3 વડે ગુણી દઉં છું. 33 ગુણ્યા 4 કરીશ ને તો 4 તરી 12 4 તરી 12 એક 13 અને 44 ગુણ્યા 3 કરીશ ને 4 તરી 12 4 તરી 12 અને એક 13 132 132 જવાબ આવે છે. ઠીક છે? એટલે મેં અહીંયા ગુણાકાર કર્યો છે. આમ ગુણાકાર કરવાથી હવે શું થાય છે 33 ગુણ્યા 4 કરવાથી શું બની જાય છે 132 છેદમાં ડી થઈ જાય છે. ઠીક છે? પ્લસ 35 ગુણ્યા 4 કરશો ને તો 140 યુ થાય છે. અને 8 ગુણ્યા 4 એટલે 32. ઠીક છે? પછી સેમ અહીંયા જવાબ તમારો 132 આવશે. પ્લસ 28 તારીખ કેટલું થાય છે? તમે કહેશો સર 28 તારીખ 87 થાય છે. 87 છેદમાં યુ કરી દો. ઓહોહો! 84 થાય છે. ઠીક છે? એ 84 આવશે. આ કોના બરાબર છે? 8 તારીખ 24. ઓકે? હવે માઇનસ કરી દો. હવે માઇનસ કરી દો. તો 140 માંથી 84 ને બાદ કરો. તો 140 માંથી 84 એટલે કે 16 16 માં 40 56. અહીં જવાબ આવશે 56 યુ. એટલે અમે માઇનસ કર્યું છે. કોના બરાબર છે? 32 માંથી 24 ને બાદ કરશો 8 બરાબર છે. તો યુની વેલ્યુ જે તમને મળી છે ને એ 7 મળી છે. કેમ? કેમ કે 56 ભાગ્યા 8 કરવાનું હોય છે. આ 8 આ બાજુ આવશે અને યુ જે છે ત્યાં જતું રહેશે. બરાબર? તો જવાબ જે છે એ 7 આવ્યું છે. યુની વેલ્યુ 7 આવી ગઈ છે. ગમે તે ઇક્વેશનમાં મૂકી દો. ઠીક છે? તો અહીં હું મૂકું છું. ઓકે? હવે યુની જગ્યાએ હું 7 મૂકું છું. 7 એકા 7 7 થી 5 વારમાં. હવે 5 ને પેલી બાજુ લઈ જાઉં છું. તો 8 માંથી 5 ને હું બાદ કરીશ તો જવાબ 3 આવે છે. તો 33 ડી બરાબર 3 છે. ઠીક છે? તો ડી બરાબર શું થઈ જશે? ડીને ત્યાં લઈ જાઉં છું 3 ને નીચે લઈ આવું છું તો 33 છેદમાં 3 એટલે કે 11. ઠીક છે? તો ડીની વેલ્યુ 11 અને યુની વેલ્યુ 7 અને બાકીની પ્રોસેસ તમે સેમ આ રીતે કરી શકો છો. ઓકે? આ પ્રોસેસ તમારે યુઝ કરવાની રહેશે. એટલે અહીંયા એપ્લાય કરવાનું રહેશે. ઓકે? પૂરું થઈ ગયું. આને કહેવાય બેઝિક અને આ હિટ એન્ડ ટ્રાયલ મેથડ. ઓકે? ચાલો નેક્સ્ટ જુઓ. આ દાખલા વાંચો. એક મોટરબોટ ચોક્કસ ઝડપે 24 કિમી પ્રવાહની વિરુદ્ધ 40 કિમી પ્રવાહની દિશામાં 17 કલાકમાં કાપી શકે છે. તે 32 કિમી પ્રવાહની દિશામાં અને 12 કિમી પ્રવાહની વિરુદ્ધ દિશામાં 10 કલાકમાં મુસાફરી કરી શકે છે. પ્રવાહની ઝડપ શું છે? 24 કિમી
પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે કે અપસ્ટ્રીમમાં, 40 કિમી પ્રવાહની દિશામાં એટલે કે ડાઉનસ્ટ્રીમમાં. ટોટલ ટાઈમ લેશે એ 17 કલાક લેશે. 32 કિમી પ્રવાહની દિશામાં, એ મારે અહીંયા લખવું જોઈએ. 32 કિમી પ્રવાહની દિશામાં અને 12 કિમી પ્રવાહની વિરુદ્ધ દિશામાં જે કુલ સમય લાગે છે એ 10 કલાક લાગે છે. ઠીક છે. ચાલો મિત્રો, આ અંતરછેદમાં ઝડપ છે. આ અંતરછેદમાં ઝડપ છે. સોલ્વ કરશો તમને ખબર છે કે સૂત્ર પ્રમાણે અહીંયા તમને સમય મળશે. ઠીક છે. અહીં ટી ટાઈમ મળ્યો છે, ધારી લો અહીં ટી ટાઈમ મળ્યો છે. ટોટલ થઈને જે સમય લાગે છે ને એ 17 કલાક છે, તમે એમ કહી શકો છો. ઠીક છે. એટલે આ ઇક્વેશન કે સમીકરણને હું આ રીતે દર્શાવું છું. ઠીક છે. લખું છું સરખી રીતે. ચાલો એક કામ કરું છું, આને છે ને હું 2 થી ગુણી દઉં છું. ઓકે. તો હવે મિત્રો તમારે જે છે ને ધ્યાનમાં રાખવાનું છે કે છેદમાં યુ છે, બરાબર. અહીં હું યુ લખતો નથી, બરાબર. તો આ 24 છે, આ 40 છે અને આ 17 છે. ઠીક છે. હવે 12 દુ 24 થઈ જશે, અહીંયા 24 છે, 32 દુ 64 થઈ જશે અને 10 દુ 20 થઈ. ઠીક છે. આ છેદમાં યુ અને ડી છે, તમારે યાદ રાખવાનું છે, બરાબર. હવે હું માઇનસ કરું છું. ઠીક છે. તો આ કપાઈ જશે. શું થઈ જશે? 40માંથી 64ને બાદ કરશો તો -24 તમારો જવાબ આવશે અને 17માંથી 20ને બાદ કરશો તો તમારો જવાબ -3 આવશે. અને યાદ તમને ખબર છે કે અહીં ડી છે. ઠીક છે. ચાલો તો સોલ્વ કરીએ. આ માઇનસ માઇનસ તમને ખબર છે પ્લસ થઈ જાય છે. હવે આ 3ને અહીંયા લઈ આવું છું અને ડીને પેલી બાજુ મોકલી દઉં છું. 24/3 બરાબર ઈ થઈ જશે. 3થી ભાગ કરશો તો 3થી 8 વારમાં. ઠીક છે. તો ડીની જે વેલ્યુ આવી છે એ 8 છે. હવે ગમે તે ઇક્વેશનમાં મૂકી દો. હવે ડીની જગ્યા જે છે ને હું 8 મૂકું છું. 8 એકા 8, 8થી 4 વારમાં. તો 12/યુ બરાબર 4ને પેલી બાજુ મોકલું છું તો 10 - 4 એટલે કે 6 થઈ જશે. હે ને? અહીંયા 6 લખી દઉં છું. યુની વેલ્યુ જે આવશે એ 2 આવશે. ઠીક છે. કેમ કે 6 નીચે આવી જશે અને યુ ત્યાં જતું રહેશે. યુની વેલ્યુ શું આવશે? 2. 6થી ભાગ કરીશ 12ને તો 2 જ આવશે ને. ઓકે. તો યુની વેલ્યુ અહીં જે આવી છે એ 2 આવી છે. હવે તમને ખબર છે કે જગ્યા બહુ વધારે છે. ઠીક છે. હવે તમને ખબર છે કે તમારે છે પ્રવાહ ફાઇન્ડ કરવું શોધવું હોય ને તો ડી પ્લસ યુ છેદમાં માઇનસ છેદમાં 2 કરી દેવાનું હોય છે. ડી માઇનસ યુ છેદમાં 2. હવે ડીની વેલ્યુ તમને ખબર છે 8 છે. યુની વેલ્યુ તમને ખબર છે એ 2 છે. છેદમાં 2 કરી દો. 8માંથી 2 એટલે 6. ભાગ કરશો તો જવાબ 3 આવશે. 3 કિલોમીટર પ્રતિ કલાક. આ શું છે? એસ એટલે કે પ્રવાહ. ઓકે. સ્ટ્રીમ. 3 કિલોમીટર પ્રતિ કલાક જે છે એ તમારો જવાબ હશે. તમે જે છે આ દાખલાને હિટ મેથડથી પણ સોલ્વ કરી શકો છો, પણ આમાં તમારે થોડુંક લોજિકલ થવું પડશે, બરાબર. આ ઇક્વેશન મને ઇઝી લાગે છે. આમાં તમને શીખવાડું કે ધારી લો હવે તો આન્સર આપણને ખબર પડી ગઈ છે કે શું છે આન્સર, પણ ધારી લો કે ખબર નથી આપણને, આપણે દાખલો સોલ્વ કરીએ છીએ આ રીતે આપણે સમીકરણ બનાવી દીધું છે. તો યુની જગ્યા જે છે ને ધારી લો આપણે 2 મૂકી દીધું, બરાબર. 2થી ભાગ કર્યું, અહીંયા 6 આવે છે. તો હવે ગમે તે રીતે તમારે જે છે ને આ ઇક્વેશનમાં એવી વેલ્યુ પુટ કરવી પડશે જેથી તમારો જવાબ ટોટલ જવાબ જે છે 10 આવી જાય. તો તમને ખબર છે કે 6માં શું ઉમેરવાથી 10 આવે છે? તમે કીધું 4 ઉમેરવાથી 10 આવે છે. તો આ ઇક્વેશનની વેલ્યુ કે આ જે અપૂર્ણાંક છે, બરાબર, એની વેલ્યુ જે છે ને 4 ગમે તે રીતે આવી જોઈએ. તો ડીની જગ્યાએ તમારે એવી વેલ્યુ એવી કિંમત મૂકવી પડશે જેથી જવાબ તમારો 4 આવે. તો તમને ખબર છે કે તમે 8 મૂકી દેશો તમારો જવાબ 4 આવી જશે. ઠીક છે. તો હવે આન્સર આપણને ખબર પડી ગઈ છે તો એટલે ડાયરેક્ટ આપણે સોલ્વ કરીએ છીએ. ના ખબર હોત તો થોડુંક લોજિકલ થઈને આપણે દાખલાને સોલ્વ કરીએ, બરાબર. ચાલો હવે નેક્સ્ટ ટાઈપ 5. આ દાખલો વાંચો. એક પ્રવાહ બી એ અને સીની વચ્ચે છે, જેથી તે એ અને સીથી સમાન અંતરે હોડીને એથી બી સુધી જવા અને પાછા આવવામાં 6 કલાક 30 મિનિટ લાગે છે. જ્યારે એથી સી સુધી જવામાં 9 કલાક લાગે છે. સીથી એ સુધી જવામાં તેને કેટલો સમય લાગશે? ઓકે મિત્રો, અહીં 6 કલાક 30 મિનિટ મેન્શન કર્યું છે. 6 કલાક 30 મિનિટને તમે શું લખી શકો છો? 6.5 કલાક. આ 30 મિનિટને કલાકમાં ફેરવી દો. એટલે કે કલાકમાં ફેરવશો તો તમારો જવાબ 0.5 કલાક આવશે. હવે 0.5 કલાક પ્લસ 6 કલાક એટલે કે 6.5 કલાક થઈ જશે. એટલે આવર્સ લખું છું, બરાબર. ચાલો હવે અહીં એવું કીધું છે કે આ કોઈ અંતર છે એથી સી સુધીમાં, બરાબર, અને વચમાં બી છે. પછી એવું કીધું છે મને કે એ થી બી વચ્ચેનું જે અંતર જે છે ને એ સમાન છે. સેમ બી થી સી વચ્ચેનું જે અંતર જે છે ને એ સમાન છે. સમાન અંતર લખ્યું છે. ઠીક છે, સમાન અંતરે. ઓકે. ચાલો હવે એ થી બી જાય છે એટલે પ્રવાહની દિશામાં જાય છે. તો ઝડપ જે હશે ને એ ડી હશે. પછી બી થી એ આવે છે, પાછી આવે છે આ હોડી, બરાબર. તો
તો ઝડપ જે હશે આ વખતે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હશે એટલે કે યુ જેટલી હશે ઝડપ, બરાબર. સેમ અહીં સમાન અંતર છે એટલે કે આ 100 કિલોમીટર હોય તો આ બી 100 કિલોમીટર જ હશે. ઓકે, તો બી થી સી જાય છે એટલે એક જેમ એક લખી દઉં છું જેથી તમને ખબર પડે કે ગુણોત્તર જે છે ને સમાન છે. હવે બી થી સી જાય છે તો જે ઝડપ હશે સેમ ડી જ હશે એટલે પ્રવાહની દિશામાં જે ઝડપ હોય એ ડી હશે એવું આપણે ધારીએ છીએ કેમ કે અંતર સમાન છે. પછી સી થી બી પણ આવશે ઈ, ઠીક છે. તો જે સમય કે જે ઝડપ જે છે પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે કે યુ અપસ્ટ્રીમ જેટલી હશે, તમે એમ કહી શકો છો. હવે અહીં કેસ આપ્યું છે મને કે જ્યારે એ થી સી સુધી જવામાં 9 કલાક લાગે છે. એ થી સી આ પૂરેપૂરું અંતર જે છે ને પ્રવાહની દિશામાં કાપે છે. આ જ અંતર જે છે એ ઝડપથી કાપે છે, તમે એમ કહી શકો છો કે પ્રવાહની દિશામાં કાપે છે. ઓકે, અહીં બી ડી અંતર કાપશે, અહીં બી ડી અંતર કાપશે. ડી અંતર એટલે કે ડી ઝડપથી અંતર કાપશે, અહીં બી ડી ઝડપથી અંતર કાપશે. તમે એમ કહી શકો છો કે પ્રવાહની દિશાથી અંતર કાપશે, પ્રવાહની દિશામાં જ અંતર કાપશે. ઓકે, ચાલો. તો અહીં જે સમય લાગે છે ને એ 9 કલાક છે. અને હા, એક વસ્તુ રહી ગઈ કે અહીં જે સમય લાગે છે 6.5 કલાક લાગે છે, એમ અહીં બી 6.5 કલાક જ લાગશે કેમ કે સમાન અંતર છે હે ને, એ થી બી, બી થી સીમાં. તો હવે જે છે ને આ જ વસ્તુને હું સમીકરણમાં દર્શાવું છું કે ડી થી જાય છે અને અહીં બી ડી ઝડપ છે. ઓકે, તો 2D લખી દઉં છું. આવવાની જે ઝડપ જે છે આ યુ છે, અહીં પણ યુ છે એટલે 2U લખી દઉં છું. અને જે સમય લાગે છે 6.5 કલાક, 6.5 કલાક એટલે કે 13 કલાક, અહીંયા 13 કલાક લખી દઉં છું. ઠીક છે ને? ચાલો. હવે સેકન્ડ કેસમાં મેન્શન કર્યું છે મને કે ખાલી પ્રવાહની દિશામાં જાય છે. પ્રવાહની દિશામાં જાય છે. એટલે કે અહીં જે ઝડપથી ટ્રાવેલ કર્યું છે ને અંતર કાપ્યું છે ને એ ડી છે. અહીં બી જે ઝડપથી અંતર કાપ્યું છે એ ડી છે. એટલે કે 2D બરાબર જે છે ને એ 9 કલાક છે. ઠીક છે? હવે મિત્રો જ્યારે 2D બરાબર 9 કલાક અહીં મેન્શન કર્યું છે, ઠીક છે? તો 2D જગ્યાએ તમે 9 લખી શકો છો? તમે કહેશો સર હા, એબ્સોલ્યુટલી લખી શકીએ છીએ કેમ કે સમીકરણ આપણે બનાવી રહ્યા છીએ. તો અહીં 9 હોય આ કેટલું હોવું જોઈએ જેથી તમારો જવાબ છે ને 13 આવી જાય. તમે કહેશો સર આસાન હે, તમે જે છે ને અહીં 4 મૂકી દો. શું મૂકી દો? 4 મૂકી દો. પેન ચેન્જ કરું છું. એક સેકન્ડ, પેન ચેન્જ કરું છું. આ 2U ની જગ્યાએ તમે જે છે ને 4 મૂકી દો. જેથી તમારો જવાબ છે ને 13 આવી જશે. કેમ કે ક્લિયર કટ લોજિક છે. કાં તો ના ફાવે ને તો 13 માંથી 9 ને બાદ કરી દો તો તમારો જવાબ 4 આવી જશે. તો એક વસ્તુ અહીંયા ક્લિયર થઈ ગઈ કે 2U બરાબર જે છે ને એ 4 છે. ઓકે, એટલે કે પ્રવાહની જે દિશા જે છે એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં જે ઝડપ જે છે ને એ 4 યુનિટ તમે એમ કહી શકો છો. ઓકે, એટલે જે સમય લાગશે ને એ 4 કલાક લાગશે. એ આ યુ અને આ યુ એટલે ટોટલ યુ જે છે ને આ 2U થઈ જશે. તો 2U બરાબર 4 છે, તો 4 કલાક તમારો જવાબ છે. મને એવું લાગે છે તમને આ દાખલામાં થોડીક તકલીફ પડી શકે છે. ઠીક છે, શાંતિથી બેસજો અને ફરીથી આ દાખલાને કે આ વિડીયોને દેખજો, બરાબર, અને જાતે એકવાર ટ્રાય કરશો. ઓટોમેટિક આ દાખલા તમને ખબર પડી જશે ને આરામથી સોલ્વ થઈ જશે. હવે આ દાખલાને 100 ટાઈપ જુઓ, ત્યારે પણ આ ફિક્સ ટાઈપનો દાખલો છે, ક્યારે પણ આ ટાઈપનો દાખલો પૂછાય આવી રકમ તમને દેખાઈ જાય, બરાબર. શું કરશો તમે એ આ 6.5 છે 6.5 નું તમારે જે છે ને 2 ગણું કરી દેવાનું. 2 ગણું તો જવાબ આવશે 13. હવે 13 માંથી જે છે ને 9 ને બાદ કરી દો. એમ અહીં શું મેન્શન કર્યું છે એ થી સી સુધીમાં જવામાં, એ થી સી સુધી જવામાં 9 કલાક લાગે છે. તો 13 માંથી 9 ને બાદ કરી દેશો તો 4 કલાક જે છે ને તમારો જવાબ આવશે ડાયરેક્ટ. આ ફિક્સ પેટર્નનો ક્વેશ્ચન છે, તમે એમ કહી શકો છો. આ દાખલા વાંચો. એક નદીમાં ક્યુ એ નદીના એક જ કિનારે બે બિંદુઓ પી અને આર વચ્ચેનું મધ્યબિંદુ છે. એક હોડી પી થી ક્યુ જઈને પાછી 12 કલાકમાં આવી શકે છે અને પી થી આર 16 કલાક 40 મિનિટમાં જઈ શકે છે. તેને આર થી પી જવા માટે કેટલો સમય લાગશે? ઓકે, તો સેમ અહીં 12 કલાકમાં જઈને આવી જાય છે. 12 નું 2 ગણું કરી દો. 12 દુ 24. ઠીક છે. હવે તમારે 24માંથી 16ને માઇનસ કરી દેવાનું હોય. આ 40 મિનિટ છે, આ બી માઇનસ થશે પણ આ 40 મિનિટમાં છે, આપણે કલાકમાં ફેરવી દઈએ 60 વડે ભાગ કરીને તો જવાબ તમારો 2/3 આવે છે. તો તમારો જે જવાબ જે છે ને એ 8 આવે છે. હવે 8માંથી 2/3 ને માઇનસ કરી દો. ઠીક છે ને, કેમ કે આ 40 મિનિટમાં હતું આપણે કલાકમાં ફેરવી દીધું. તો 8 તરી 24માંથી 2 22, 22/3 કરશો તો તમારો જે જવાબ આવશે ને એ 7.33 કલાક સમથિંગ આવશે, બરાબર. આ તમારો જવાબ છે. ઠીક છે, ચાલો હવે આગળ વધીએ આપણે ટાઈપ 6. ઓકે, આ દાખલા વાંચો. અંકિત રિવર રાફ્ટિંગ માટે મનાલી ગયો. તે સ્થિર પાણીમાં 12 કિમી પ્રતિ કલાકની ઝડપે હોડી ચલાવે છે. તે જ અંતર કાપવા માટે તેને નદીમાં નીચે એટલે કે પ્રવાહની દિશામાં
હવા કરતાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં જવામાં બમણો સમય લાગે છે. નદીના પ્રવાહનો દર શોધો. મિત્રો, અહીં બોટની ઝડપ જે મેન્શન કરી છે એ બાર છે અને અહીં એવું કીધું છે કે અપસ્ટ્રીમમાં સમય લાગે છે ને એ ડાઉનસ્ટ્રીમ કરતાં 2 ગણો છે. એટલે ટાઈમ જે છે ને ડાઉનસ્ટ્રીમમાં સમય લાગતો હશે ને તો અહીં 2x સમય લાગશે. હવે જ્યારે અંતર કોન્સ્ટન્ટ સમાન હોય તમને ખબર છે કે સમય અને ઝડપ જે છે ને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીં સ્પીડ જે એટલે ઝડપ જે છે ને x અને 2x થઈ જશે. ઠીક છે ને? ચાલો. તો આ અપસ્ટ્રીમ છે, આ ડાઉનસ્ટ્રીમ છે. અપસ્ટ્રીમ છે અને ડાઉનસ્ટ્રીમ છે. તમને અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ આપ્યું હોય તો તમે જે છે ને બોટ અને સ્ટ્રીમ આ આરામથી શોધી શકો છો. ખબર છે ને તમને? x પ્લસ 2x છેદમાં 2 કરી દેશો તો તમને શું મળશે? બોટ એમ x માઇનસ 2x કરશો તમને શું મળશે? તમે કહેશો સર અમને જે છે ને સ્ટ્રીમ મળશે. એટલે કે પ્રવાહની ઝડપ મળશે આપણને. બરાબર? સોલ્વ કરવાના. તો અહીં જવાબ આવે છે 3x છેદમાં 2. અહીં જવાબ આવે છે એટલે કે 2x માંથી x કરવું પડશે આપણે. 2x માઇનસ x. સેમ અહીં 2x પ્લસ x. ઠીક છે ને? ચાલો. તો 2x માંથી x કરશો તો x છેદમાં 2 આ જવાબ મળે છે આપણને. તો 3x છેદમાં 2 જે છે ને આ બોટની ઝડપ છે પણ બોટની ઝડપ તો અહીં ઓલરેડી આપી છે આપણને એ 12 છે. બસ તો 3 એકા 3 3 થી 4 વારમાં અને 2 ત્યાં જઈને ગુણાઈ જશે તો x બરાબર 8. ઠીક છે? x બરાબર 8 આવી ગયું છે. તો હવે આ x ની જગ્યાએ 8 લખો. 8 છેદમાં 2 કરશો ને તો 2 એકા 2 2 થી 4 વારમાં. તો 4 જે આવ્યું છે ને તમારું આ શું છે? પ્રવાહની ઝડપ છે. ઠીક છે? તો 4 કિલોમીટર પ્રતિ કલાક આ આન્સર હશે તમારો. આ દાખલા વાંચો. એક મોટરબોટને પ્રવાહની દિશામાં જવા માટે 18 કલાક અને તે જ અંતર પાછા ફરવા માટે 36 કલાક લાગે છે. સ્થિર પાણીમાં હોડીની ઝડપ અને પ્રવાહની દિશામાં ઝડપનો ગુણોત્તર શોધો. આ ખાસ ધ્યાન આપજો. ઠીક છે? પ્રવાહની દિશા મેન્શન કરી છે અને હોડીની ઝડપ મેન્શન કરી છે. યાદ રાખજો. ઠીક છે? એ ડાઉનસ્ટ્રીમ અને અપસ્ટ્રીમ. ડાઉનસ્ટ્રીમમાં જે સમય લાગે છે એ 18 કલાક છે અને અપસ્ટ્રીમમાં જે સમય લાગે છે એ 36 કલાક મેન્શન કર્યું છે. હવે જ્યારે અંતર સમાન સરખું કોન્સ્ટન્ટ હોય ઝડપ અને સમય એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તમે એમ પણ કહી શકો છો. ઠીક છે? અહીં ટાઈમ 18:36 છે તો ઝડપ જે છે ને 36:18 થઈ જશે. ઠીક છે? હવે ગુણોત્તર લઈ લઈએ આપણે. બરાબર? તો ભાગ કરીએ. 18 એકા 18 18 થી 2 વારવા 2:1. તો ડાઉનસ્ટ્રીમ અપસ્ટ્રીમ આપ્યું હોય તો તમે આરામથી બોટ અને સ્ટ્રીમ શોધી શકો છો. ઠીક છે ને? તો 2 અને 1 3 આ x ધારી લો. ચાલો ઠીક છે. તો 3x છેદમાં 2 અને 2x માંથી 1x કરશો એટલે x છેદમાં 2. બરાબર છે? હે ને? ઠીક છે. તો 3x છેદમાં 2 x છેદમાં 2 આ તમારો જવાબ આવ્યું છે. હવે તમારાથી પૂછ્યું છે કે પ્રવાહની દિશામાં અને હોડીની ઝડપનો ગુણોત્તર. ઠીક છે? તો હોડીની ઝડપ જે છે એ 3x છેદમાં 2 છે અને ડાઉનસ્ટ્રીમની ઝડપ જે છે ને એ 2x છે. 2x. ઠીક છે? બસ હવે આ બેને ત્યાં બાજુ ગુણાકાર કરી દો તો 3x જેમ 4x તમારો જવાબ છે. x થી x કપાઈ જશે તો 3 જેમ 4 જે છે ને આ તમારો જવાબ આવશે. પણ મારા ખ્યાલથી ઓપ્શનમાં જવાબ નથી. બરાબર? તો અહીં જે છે ને આ પ્રવાહ વિશે માત્ર મેન્શન કર્યું હશે. ઠીક છે? કંઈ વાંધો નથી. તમે જે છે ને અહીં 4 લખી દો. ઓકે? હવે આપણે મિક્સ ટાઈપના દાખલા સોલ્વ કરીએ. બરાબર? એક માણસ સ્થિર પાણીમાં 10 કિમી પ્રતિ કલાકની ઝડપે હોડી ચલાવી શકે છે. જ્યારે નદી 4.5 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી હોય તો તેને એક જગ્યા જવા અને પ્રારંભિક બિંદુ પર પાછા આવવામાં 2 કલાક લાગે છે. તે જગ્યા કેટલી દૂર છે? એક માણસ સ્થિર પાણીમાં 10 કિમી સ્થિર પાણી એટલે કે માણસની ઝડપ જે છે કે બોટ ધારી લો કે બોટની ઝડપ જે છે ને એ 10 કિલોમીટર પ્રતિ કલાક છે અને નદીની જે ઝડપ મેન્શન કરી છે સ્ટ્રીમ જે છે ને એ 4.5 છે. ઓકે? હવે 10 અને 4.5 તમને ખબર છે. શું કરશો તમે ડાયરેક્ટ ડાઉનસ્ટ્રીમ અને અપસ્ટ્રીમ આરામથી શોધી શકશો. 10 ને 4.5 14.5 થઈ જાય છે. ડાઉનસ્ટ્રીમ હોય છે અને 10 માંથી 4.5 ને બાદ કરી દઈશ ને તો આપણને અપસ્ટ્રીમ મળે છે. એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશા મળે છે. તો અહીં જવાબ 5.5 આવશે. ચાલો હવે એક પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે. હવે નેક્સ્ટ મારાથી કીધું છે કે તો તે એક જગ્યા જવા અને પ્રારંભિક બિંદુ પર પાછા આવવામાં 2 કલાક લાગે છે. તો અંતર પૂછ્યું છે તમારાથી, ડિસ્ટન્સ પૂછ્યું છે. ઠીક છે? તો મિત્રો આ ફોર્મ્યુલા તમને યાદ છે? ડી બરાબર XY છેદમાં x પ્લસ વાય ઇન્ટુ ટી. આપણે સમય ઝડપ અંતરમાં યુઝ કરતા હતા. બસ તો ડાયરેક્ટ આ યુઝ કરી લો. નો ડાઉટ તમે ઇક્વેશન બનાવીને સોલ્વ કરી શકો છો પણ આ રીતે સોલ્વ કરો તો વેલ એન્ડ ગુડ રહેશે. ઠીક છે? ચાલો. તો હવે આ એક્સની જગ્યાએ તમારે જે છે ને ડી એટલે ડાઉનસ્ટ્રીમ લખવું પડશે. અહીં અપસ્ટ્રીમ. ડાઉનસ્ટ્રીમ
અને અપસ્ટ્રીમ. ઓકે, હવે જો અહીં વધુ ઓછું વધારો ઘટાડો આવું મેન્શન કર્યું હોય તો અહીંયા તમારે માઇનસ લખવું પડશે. બરાબર, ચાલો તો અહીં લખું છું હું 14.5 ગુણ્યા 5.5 અને દૂર કરીશ અહીંયા 10 આવશે અને દૂર કરીશ અહીંયા 10 આવશે. હવે અંશનો છેદ જે છે ને એ છેદ થઈ જાય છે અને છે છેદમાં મોકલી દઉં છું. ઠીક છે, એટલે 100 લખી દઉં છું અહીંયા ગુણાકારમાં એક્સ પ્લસ વાય. 14.5 અને 5.5નો સરવાળો કરશો ને તો 20 થાય છે, તો અહીંયા 20 લખી દઉં છું. ઠીક છે, આ બેનો ટોટલ સરવાળો 20 થાય છે એટલે અહીંયા મેં 20 લખ્યું છે અને ટાઈમ જે લાગે છે ને ટોટલ ટાઈમ એ 2 કલાક લાગે છે. ચાલો ભાગ કરી દઈએ આપણે, 2 થી ભાગ કરશો તો અહીંયા 10 આવશે. ઓકે, ચાલો अब क्या करें. હવે મિત્રો તમારે ગુણાકાર તો કરવું જ પડશે. અહીંયા 145 ગુણ્યા 55 લખો, છેદમાં 1000 છે. ઠીક છે, તો 55 એકા 55, 55 ગુણ્યા 5 કરીશ ને તો 275 થાય છે. તો અહીંયા 5 લખું છું અને અહીં 27 વધી ગયું. બરાબર, 55 ગુણ્યા 4 કરીશ ને તો 220 થાય છે. એટલે 7 અને 24 એટલે 247 થઈ જશે. અહીંયા 7 લખું છું, અહીંયા 24 વધી ગયું છે. 55 એકા 55, 55માં 24 એડ કરી દો. 5 4 9, 5 2 7. ઠીક છે, 7975 છેદમાં 1000 કરી દો. તો તમારો જે જવાબ આવશે ને એ 7.975 છે. તો એપ્રોક્સમાં તમે કહી શકો છો કે 7.98 જે છે ને એ તમારો જવાબ છે. આ એપ્રોક્સ છે. ઠીક છે, 7.98 એ તમારું જવાબ આવી ગયું છે. ઓકે, હવે આગળ વધીએ આપણે. હવે આ દાખલા વાંચો. નાવની ઝડપ અને ધારાની ઝડપનો ગુણોત્તર 31:6 છે. નાવ ધારા સાથે 4 કલાક 10 મિનિટમાં જાય છે. નાવને પાછું આવવામાં કેટલો સમય લાગશે? સૌથી પહેલા અહીં 4 કલાક 10 મિનિટ મેન્શન કર્યું છે. તો એક કામ કરું છું, 4 પ્લસ આ 10 મિનિટને કલાકમાં ફેરવી દઉં છું, તો 10 ભાગ્યા 60 કરી દઉં છું. એટલે 1/6, તો 6 ચોક 24 ને 25, તો 25/6 કલાક આવું લખું છું અહીંયા. બરાબર, હવે મિત્રો આ દાખલા તમારે સોલ્વ કરવું હોય ને તો તમારે સૌથી પહેલા ડાઉનસ્ટ્રીમ અને અપસ્ટ્રીમ ફાઇન્ડ કરવું પડશે. પછી અંતર ફાઇન્ડ કરવાનું રહેશે અને આ અંતરને જે છે ને તમે યુ એટલે કે અપસ્ટ્રીમથી ભાગ કરી દઈશો ને તો તમને સમય મળશે. ચાલો એક એક કરીને જોઈએ. અહીં હોડીની ઝડપ બી અને સ્ટ્રીમની ઝડપ એટલે પ્રવાહની ઝડપ જે મેન્શન કરી છે ગુણોત્તરમાં 31 અને 6 છે. તો તમે આરામથી ડાઉનસ્ટ્રીમ અને અપસ્ટ્રીમ શોધી શકો છો. 31માં 6 37, તો ડાઉનસ્ટ્રીમની જગ્યાએ 37 લખી દો અને 31માંથી 6 25, તો અહીંયા અપસ્ટ્રીમની જગ્યાએ 25 લખી દો. ઠીક છે ને, ચાલો હવે અંતર કીધું છે. નાવ ધારા સાથે એટલે કે પ્રવાહ સાથે 4 કલાક એ 25/6 કલાક મિનિટમાં જાય છે. એટલે પ્રવાહ સાથે અંતર બરાબર 37 આ સ્પીડ છે, ઝડપ છે. આ ઝડપે 4 કલાક એટલે કે 25/6 કલાકે અંતર કાપે છે. ઠીક છે, આટલું સમય લેશે ને આ એમની ઝડપ છે. તો ગુણાકાર કરીશ તો મને ટોટલ અંતર મળશે. હવે આ અંતરને જે છે ને અપસ્ટ્રીમથી ભાગ કરી દઈશ. અપસ્ટ્રીમ જે છે ને એ 25 છે. તો 37 ગુણ્યા 25/6 ગુણ્યા 25, 25 એકા 25, 25 થી 25 ભાગ થઈ જશે. હવે 37/6 કરો, 6 થી ભાગ કરશો 6 6 36 થાય છે. તો 6 પોઈન્ટ સમથિંગ આપણો જવાબ આવશે. તો 6 કલાક 10 મિનિટ જે છે ને અહીં ઓપ્શનમાં દેખાય છે મને, તો આ જ આપણો જવાબ હશે. ઠીક છે, ચાલો હવે આગળ વધીએ આપણે. એક નાવ પી થી ક્યુ સુધી ધારા સાથે જાય છે એટલે પ્રવાહની દિશામાં જાય છે, જે પી થી 24 કિલોમીટર દૂર છે અને પાછી પી આવે છે. સ્થિર પાણીમાં નાવની ઝડપ એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં અંતર કાપીને આવે છે. ઓકે, અપસ્ટ્રીમમાં પાણીમાં નાવની ઝડપ એટલે હોડીની ઝડપ જે છે એ 6 કિમી પ્રતિ કલાક છે. પી થી ક્યુ જવાનો સમય ક્યુ થી પી પાછા આવવાના સમય કરતાં 3 કલાક ઓછો છે. જો પી થી ક્યુ 2 કલાક જવું હોય તો નાવની વાસ્તવિક ઝડપ કેટલી હોવી જોઈએ? મિત્રો અહીં તમને કીધું છે કે હોડીની ઝડપ જે છે ને એ 6 કિલોમીટર પ્રતિ કલાક છે. ઠીક છે, હવે તમને અહીં અલગથી મેન્શન કર્યું છે કે પી થી ક્યુ જવાનો સમય એટલે કે પ્રવાહની દિશામાં જવાનો જે સમય લાગે છે, એટલે ડીટી જે સમય લાગે છે એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે ક્યુ થી પી આવવામાં સમય કરતાં 3 કલાક ઓછો છે. તો મેં આને આ રીતે દર્શાવી દીધું છે. ઠીક છે, હવે આ જ વસ્તુને હું આ રીતે પણ લખી શકું છું, યુટી માઇનસ ડીટી બરાબર 3 છે કે નહીં? ઓકે, તો હવે ઉપર અહીંયા લખું છું કે 24 કિલોમીટરનું જે અંતર જે છે તમે અપસ્ટ્રીમમાં કાપો છો તો તમને કંઈક સમય લાગે છે. સેમ આ 24 કિલોમીટરનું અંતર તમે જે છે ને ડાઉનસ્ટ્રીમમાં કાપો છો તો તમને સમય લાગે છે. તો આ બેનો જે તફાવત જે છે ને ટોટલ જોવા જઈએ તો 3 છે. બસ આ જ વસ્તુ મેં અહીંયા લખ્યું છે. ઓકે, ચાલો તો હવે 24ની જગ્યા હું લખું છું 6 માઇનસ એક્સ. કેમ? કેમ કે અહીં બોટની ઝડપ તમને આપી છે. ઓકે, એટલે હોડીની ઝડપ આપી છે, તો સ્ટ્રીમ તમારે જે છે ને શોધવાનું રહેશે. પ્રવાહની ઝડપ તમારે ફાઇન્ડ કરવાનું રહેશે. ઓકે, જેથી તમે અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમની એક્ઝેક્ટ
જે ઝડપ હશે ને એ શોધી શકશો. તો અહીં 24 અને 6 પ્લસ એક્સ લખું છું અને જે ટાઈમ લાગે છે એ 3. હું તમને સજેસ્ટ કરીશ કે હિટ એન્ડ ટ્રાયલ મેથડ યુઝ કરો. ના ફાવે તો પછી તમે ઇક્વેશન બનાવીને આ દાખલાને સોલ્વ કરી શકો છો. ઠીક છે ને? ચાલો. તો 6 માઇનસ એક્સ છે. હું એક કામ કરું છું. આ એક્સની જગ્યાએ જો હું અહીંયા 2 મૂકું, બરાબર? તો 6 માઇનસ 2, 6 માઇનસ 2 કરશો તો અહીંયા શું આવશે? 4 આવશે. ઠીક છે? અને એક્સ બરાબર અહીંયા 2 લીધું છે તો અહીંયા તમારે 2 લેવું પડશે. ઠીક છે? તો 6 નો 2 8 થઈ જશે. તો હવે 8થી ભાગ કરશો તો અહીંયા 3 આવે છે અને 4થી ભાગ કરશો તો અહીંયા 6 આવે છે. 6 માંથી 3, 3 યસ. તો આ મારું કામ કરી ગયું છે. બરાબર? તો એક્સની વેલ્યુ જે છે ને અહીં આપણી 2 આવી છે. ઓકે? હવે આ વાંચો. તો પી થી ક્યુ 2 કલાકમાં જવું હોય, પી થી ક્યુ 2 કલાકમાં જવું એટલે કે આ 24 કિલોમીટરનું અંતર તમારે જો 2 કલાકમાં કાપવું હોય તો નાવની વાસ્તવિક ઝડપ, ધારી લો કે નાવની વાસ્તવિક ઝડપ કોઈ એક્સ હોય અને પ્રવાહની ઝડપ જે છે ને અહીં આપણે ફાઇન્ડ કરી છે એ 2 છે. ઓકે? આનું મિનિંગ એવું છે આ દાખલાનું. બરાબર? ચાલો. 2 થી ભાગ કરીએ 2 કા 2, 2 થી 12 વારમાં એક્સ એટલે 12 બરાબર એક્સ પ્લસ 2, એક્સ બરાબર 12 માંથી 2 ને બાદ કરશો તો 10 આવશે તમારો જવાબ. 10 પૂરું થઈ ગયું. હવે આપણે આ દાખલાને બેઝિકલી સોલ્વ કરીએ. 24 છેદમાં 6 માઇનસ એક્સ આ પ્રવાહની વિરુદ્ધ દિશા, માઇનસ 24 છેદમાં 6 પ્લસ એક્સ પ્રવાહની દિશામાં, અને જે સમય લાગે છે એ 3 છે અને તફાવત છે 24 હું કોમન કાઢી લઉં છું. બરાબર? અને 1 છેદમાં 6 માઇનસ એક્સ માઇનસ 1 છેદમાં 6 પ્લસ એક્સ. આમ જે સમય લાગે છે 3 લાગે છે. બરાબર? ચાલો હવે ક્રોસ ગુણાકાર કરીએ. 24 6 પ્લસ એક્સ માઇનસ 6 કૌંસ માઇનસ એક્સ. બરાબર? એ આ બીજામાં ગુણાકાર થશે 6 માઇનસ એક્સ અને 6 પ્લસ એક્સ કોના બરાબર છે? 3 ના બરાબર છે. ઠીક છે ને? કૌંસ છે. ચાલો આ 24 ને 3 ના છેદમાં મોકલી દઉં છું. બરાબર? 1 છેદમાં એટલે કે 3 છેદમાં 24 કરું છું. પછી સોલ્વ કરીશ આને. 6 પ્લસ એક્સ 6 પ્લસ એક્સ માઇનસ 6. હવે આ માઇનસ અંદર જઈને પ્લસ થઈ જશે ને, ગુણાકાર થશે એટલે આ એક્સ બની જશે છેદમાં 6 માઇનસ એક્સ 6 પ્લસ એક્સ છે. આને આ રીતે લખી શકો છો 6 સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. ઠીક છે ને? ચાલો હવે મિત્રો આ 6 સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર જે છે હું આને જે છે 6 સ્ક્વેરની જગ્યા 36 લખું છું. ઠીક છે? કોઈની તકલીફ? કોઈની તકલીફ નહીં. હવે આ -6 + 6 છે તો કપાઈ જશે. ઓકે? બસ. અને આ 3 જે છે ને 3 એકા 3, 3 થી 8 અહીંયા 8 થઈ જશે. તો અહીં જે બન્યું છે ને હવે 2x છેદમાં 36 માઇનસ એક્સ સ્ક્વેર છે. આ બરાબર છે 1 છેદમાં 8 ના. ઓકે? હવે ક્રોસ ગુણાકાર કરીએ આપણે તો 16x બરાબર 36 માઇનસ એક્સ સ્ક્વેર. ઓકે? આ પ્લસ 16x છે આ બાજુ આવીને માઇનસ થઈ જશે. તો અહીંયા 0 રહેશે. 0 બરાબર 36 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 16x. બરાબર? હવે આને આપણે સરખી રીતે લખીએ તો માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 16x અને પ્લસ 36. બરાબર? હવે આ માઇનસ છે આને પ્લસ બનાવવું પડશે. બરાબર? તો આપણે ગુણાકાર કરશું આને તો અહીંયા આવશે એક્સ સ્ક્વેર, માઇનસ છે તો પ્લસ થઈ જશે 16x અને પ્લસ છે તો આ માઇનસ થઈ જશે 36. હવે તમારે જે છે ને આ 36ના એવા અવયવ પાડવાના છે કે ગુણાકાર કરવાથી 36 આવે અને માઇનસ કરવાથી જવાબ 16 આવવું જોઈએ. ઠીક છે ને? ચાલો તો તમે કહેશો સર 12 તરી 36, 12 ને 3 15 થઈ જશે તો આ પોસિબલ નથી. 18 દુ 36 થાય છે. હા, તો અહીંયા 18 લખો અને અહીંયા 2 લખો. ઠીક છે? હવે તમને આ યાદ હોવું જોઈએ પ્લસ માઇનસ હોય તો ડાયરેક્ટ હશે આ દ્વિઘાત સમીકરણનું ડાયરેક્ટ યાદ રાખવાનું છે કે નિશાની આવે ને તો પ્લસ માઇનસ હોય તો માઇનસ પ્લસ આપણે લખી દેવાનું હોય છે. ઠીક છે? અને જે મોટી વેલ્યુ હોય ને પહેલાં લખવાની અને નાની વેલ્યુને પછી લખવાની આપણે. ઠીક છે? 18 અને 2. હવે તમને ખબર છે કે ઝડપ જે છે ને ક્યારેય પણ નેગેટિવમાં પોસિબલ નથી. તો આ આપણો જવાબ ના હોઈ શકે. તો જે જવાબ હશે ને એ 2 હશે. તો એક્સની વેલ્યુ જે આવી છે એ 2 આવી છે. ઓકે? ચાલો આ ખબર ના પડી. સેમ તમને ખબર છે કે આ 36ના એવો અવયવ પાડવાના છે કે ગુણાકાર કરવાથી 36 અને માઇનસ કરવાથી આપણો જવાબ 16 આવે. બરાબર? તો એક જ કન્ડિશન છે કે 18 દુ 36 થાય છે. તો 18 પ્લસ અને આ માઇનસ. ઠીક છે ને? ચાલો તો અહીં લખું છું હું એક્સ સ્ક્વેર
+18x -2x, હે ને? તો 16x જવાબ આવશે. -36. હવે બેની પેર બનાવો અને કોમન કાઢી લો. x કોમન કાઢશો તો અહીં x+18 વધશે. પછી આ બેમાંથી 2 કોમન કાઢશો, ઠીક છે? તો 2 કોમન -2 કોમન આવશે અને x માઇનસ છે અંદર જઈને પ્લસ થઈ જશે. +18 જે છે એ કોમન નીકળશે. x+18 અને x -2 કોના બરાબર છે? 0 ના બરાબર છે. તો બંને 0 વડે કમ્પેર કરી દો. તો અહીં જવાબ જે આવશે ને x બરાબર -18 આવશે અને અહીં જે જવાબ આવશે x બરાબર +2 આવશે. તો માઇનસ તો પોસિબલ નથી, હે ને? સ્પીડ ક્યારે પણ નેગેટિવ ના હોઈ શકે. એટલે જે જવાબ જે છે એક્સની વેલ્યુ +2 આવશે. પછી તમે આરામથી આ દાખલાને આ રીતે સોલ્વ કરી શકો છો. ઠીક છે ને? ચાલો હવે નેક્સ્ટ આગળ વધીએ આપણે. હવે આ દાખલો વાંચો. એક તરવૈયો પી બિંદુથી ધારા સામે 6 મિનિટ સુધી તર્યા પછી પાછો ધારા સાથે 6 મિનિટ તર્યો અને ક્યુ બિંદુએ પહોંચ્યો. પી અને ક્યુ વચ્ચેનું અંતર 120 મીટર છે. તો ધારાની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલી છે? ક્વેશ્ચનનો ડાયાગ્રામ કંઈક આ રીતનું બનશે કે આ પી પોઈન્ટ છે, ઠીક છે? પી પોઈન્ટથી ધારાની વિરુદ્ધ દિશામાં જાય છે, એટલે કે અપસ્ટ્રીમથી અંતર કાપે છે એમ કહી શકો છો. ધારી લો કે આર પોઈન્ટ સુધી, બરાબર? આ અપસ્ટ્રીમ છે. એ લખી દઉં છું કે આ અપસ્ટ્રીમ યુ છે, ઠીક છે? અને જે સમય લેશે ને એ 6 મિનિટ લેશે. પછી આ આરથી ક્યુ સુધી જાય છે. આરથી ક્યુ સુધી જાય છે. આમ આ ક્યુ, ઓકે? તો પ્રવાહની દિશામાં જાય છે, એટલે કે ડી ઝડપથી આ અંતર કાપે છે એટલે ડાઉનસ્ટ્રીમમાં જાય છે એમ કહી શકો છો, ઓકે? અને જે ટાઈમ લેશે એ 6 મિનિટ લેશે. પી અને ક્યુ વચ્ચેનું જે અંતર જે છે ને એ 120 મીટરનું છે, યાદ રાખજો. તમારો જવાબ જે છે ને એ કિલોમીટર પ્રતિ કલાકમાં આવવું જોઈએ, ઠીક છે? ચાલો હવે મિત્રો અહીં જે છે ને તમને ખબર છે અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ થાય છે કે ઝડપ ગુણ્યા સમય થાય છે, વાત એક જ છે. તો આ ડાયાગ્રામથી તમે એક વસ્તુ કહી શકો છો કે અપસ્ટ્રીમ એટલે કે ધારાની વિરુદ્ધ દિશા કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જે અંતર જે છે ને એ ઓછું છે પ્રવાહની દિશામાંના અંતર કરતાં. હવે આ જ વસ્તુને હું સમીકરણમાં દર્શાવું, એટલે જે મેં કીધું છે ને એને હું સમીકરણમાં દર્શાવું છું. પણ એના પહેલાં તમને ખબર છે કે અપસ્ટ્રીમની જગ્યાએ તમે શું લખી શકો છો? બી માઇનસ એસ અને ડાઉનસ્ટ્રીમની જગ્યાએ તમે શું લખી શકો છો? બી પ્લસ એસ, ઠીક છે? તો બી માઇનસ એસ, ઠીક છે? આ ઝડપથી તમે 6 મિનિટમાં અંતર કાપો છો, એટલે કે આ અંતર જે છે 6 મિનિટવાળું અંતર છે અને કલાકમાં ફેરવી દો એટલે 60 વડે ભાગ કરી દઉં છું, ઠીક છે? આ અંતર જે છે આ ઓછું છે કોના કરતાં? બી પ્લસ એસ, એટલે કે ધારાની દિશામાં, એટલે કે પ્રવાહની દિશામાં જે ઝડપથી તમે જાઓ છો અને જે ટાઈમ લો છો, ટાઈમ કેટલો લો છો તમે? 6 મિનિટ જ લો છો. મિનિટ છે કલાકમાં ફેરવી દઈએ, ઓકે? આ અંતર કેટલું ઓછું છે? 120 ઓછું. તમે એમ કહી શકો છો, છે કે નહીં? ઠીક છે? ચાલો હવે આને આપણે સોલ્વ કરીએ. પણ આ 120 મીટર છે. કામ કરી આને છે 1000 વડે ભાગ કરી દીધા. આ કિલોમીટરમાં ચેન્જ થઈ જશે કેમ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે, હે ને? ચાલો તો અહીં આપણે ભાગ કરશું તો જવાબ આવશે 12/100. અહીં હું 12/100 લખું છું, ઓકે? હવે સોલ્વ કરીએ આગળ. 6 થી ભાગ કરીએ તો અહીંયા 10 આવશે અને 6 થી ભાગ કરીએ તો અહીંયા 10 આવશે, છે? ચાલો તો અહીં બી માઇનસ એસ છેદમાં 10 છે, આ બરાબર છે બી પ્લસ એસ છેદમાં 10ના પછી -12/100, ઓકે? હવે આ -12/100 આ બાજુ લઈ આવશું અને બી માઇનસ એસને આ બાજુ લઈ આવશું. 12/100 બરાબર છે બી પ્લસ એસ છેદમાં 10 માઇનસ બી માઇનસ આ માઇનસ છે તો પ્લસ થઈ જશે એસ છેદમાં 10ના, ઓકે? ચાલો હવે સોલ્વ કરીએ. તમે જે છે ને આને આ રીતે લખી શકો છો ડાયરેક્ટ કે બી પ્લસ એસ માઇનસ બી પ્લસ એસ છેદમાં 10, ઓકે? તો આ પ્લસ બી માઇનસ બી કપાઈ જશે. તો હવે શું બાકી રહી ગયું? 2s, ઠીક છે? 2s બરાબર 2s છેદમાં 10 બરાબર 12/100, ઠીક છે? આ 0 થી આ 0 કપાઈ જશે. 2 થી ભાગ કરશો તો અહીંયા 6 આવશે. તો અહીં જે પ્રવાહની ઝડપ તમને મળી છે ને 0.6 મળી છે, 0.6 કિલોમીટર પ્રતિ કલાક. તો 0.6 તમારો જવાબ છે. પૂરું થઈ ગયું, ઠીક છે? ચાલો હવે નેક્સ્ટ આગળ વધીએ આપણે. હવે આ દાખલો વાંચો.
એક નાવને પી બિંદુથી ક્યુ બિંદુ સુધી 12 કિમી જવાનું છે, ઠીક છે. એ 20 મિનિટમાં પીથી ધારા સાથે 8 કિમી જાય છે અને પછી બાકી રહેલા 4 કિમી ધારા સામે જઈને ક્યુ સુધી પહોંચે છે. તો ધારા સાથેની એટલે કે પ્રવાહ સાથેની ઝડપ ધારા સામેની એટલે કે ધારાની કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જે ઝડપ છે એના કરતાં 2 ગણી હોય. સમગ્ર મુસાફરી દરમિયાન નાવની સરેરાશ ઝડપ કેટલી છે? ઓકે, સરેરાશ ઝડપ મેન્શન કર્યું છે. તમને એક વાત યાદ હોવી જોઈએ કે ટીડી છેદમાં ટીટી હોય છે, એટલે કે કુલ અંતર છેદમાં કુલ સમય, હે ને? ચાલો, તો ડાયાગ્રામ ડ્રો કરું છું. શું કે છે આ ક્વેશ્ચન? એ ઈ પોઈન્ટથી એક નાવ કે હોડી નીકળે છે અને 8 કિલોમીટર ટોટલ અંતર કાપે છે. અહીંથી અહીં સુધીનું ધારી લો કે આર છે. આર સુધી અંતર કાપે છે ને પછી અહીંથી વળે છે, પાછી વળે છે, આમ આમ વળે છે અને ક્યુ પોઈન્ટ ઉપર પહોંચે છે. તો આ પ્રવાહની દિશા છે, જેને હું ડીથી દર્શાવું છું, ઠીક છે. અને આ પ્રવાહની વિરુદ્ધ દિશા છે, જેને હું યુથી દર્શાવું છું, જેથી તમને ખબર પડે. ઓકે, ચાલો. તો અહીં જે અંતર કાપ્યું છે ને 4 કિલોમીટરનું કાપ્યું છે. પીથી આર સુધી એટલે કે પ્રવાહની દિશામાં જે ટાઈમ લાગ્યું છે ને એ 20 મિનિટ છે, ઠીક છે ને? ચાલો, આપણે શોધી લઈએ સૌથી પહેલા કે પ્રવાહની દિશામાં ઝડપ કેટલી છે. ડી છેદમાં અંતર 8 કિલોમીટર છે, ટાઈમ જે લાગ્યું છે ને એ 20 મિનિટ, 20 મિનિટ છે. મિનિટને કલાકમાં ફેરવી તો 60 વડે ભાગ કરી દેવાનું હોય છે. છેદનો છેદ અંશ થઈ જાય છે એટલે અહીં 60 વડે ગુણી દઉં છું હું. 20 એકા 20, 20થી 3 વારમાં. તો અહીં જે ઝડપ આવી છે ને એ 24 આવી છે. પણ અહીં અલગથી એક સેન્ટેન્સ મેન્શન કર્યું છે કે ધારા સાથેની એટલે કે ડાઉન સ્ટ્રીમમાં જે ઝડપ છે, ઠીક છે, એ ધારા સામેની એટલે કે પ્રવાહની ઝડપ એટલે પ્રવાહની વિરુદ્ધ જે ઝડપ છે એ છે અપસ્ટ્રીમની જે સ્પીડ છે એના કરતાં બમણી છે. એટલે કે આ 1 હોય ને તો આ 2 હશે, 2 હશે, એટલે કે આ 1x હશે ને આ 2x હશે, એમ કહી શકશો. ઓકે, ચાલો, તો આ એક્સ કાઢી દઉં છું, આનું કોઈ મિનિંગ નથી. તો ડાઉન સ્ટ્રીમની વેલ્યુ આપણને ખબર છે 24 છે, તો બીની વેલ્યુ 24 છે, ઠીક છે. તો એકની વેલ્યુ કેટલી હશે? તમે ક્લિયર કહી શકો છો કે 2 બરાબર 24 તો 1 બરાબર 12 હોય છે. આ તો ત્રિરાશી યુઝ કરી લો, બરાબર. ચાલો, અહીં અપસ્ટ્રીમની ઝડપ આપણને મળી છે ને એ 12 છે. અપસ્ટ્રીમની ઝડપ આપણને ખબર પડી ગઈ છે હવે 12 છે. ઓકે, અને અપસ્ટ્રીમમાં જે અંતર કાપે છે, અપસ્ટ્રીમમાં જે અંતર કાપે છે એ બી આપણને ખબર છે 4 છે. 4 કિલોમીટર અપસ્ટ્રીમમાં અંતર કાપે છે અને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. ઓકે, તો 4 એકા 4, 4થી 3 વારમાં એક છેદમાં 3 કલાક જે છે ને 3 કલાક આ સમય લાગે છે. કામ કરીએ, મીન્સ જે ડાઉનસ્ટ્રીમમાં જે સમય જે મેન્શન કર્યું છે ને એ 20 છે. એક કામ કરીએ, ડાઉનસ્ટ્રીમમાં જે સમય મેન્શન કર્યું છે ને એ 20 છે, ઠીક છે. તો આને બી આપણે મિનિટમાં કન્વર્ટ કરી દઈએ. 20 મિનિટ મેન્શન કર્યું છે તો આને બી આપણે કામ કરીએ. ડાઉનસ્ટ્રીમમાં જે સમય મેન્શન કર્યું છે ને એ 20 મિનિટ છે અને આ કલાક છે. 60 વડે ગુણાકાર કરી દઈશું તો આ મિનિટમાં કન્વર્ટ થઈ જશે. 3થી ભાગ કરીશ તો જવાબ 20 મિનિટ આવે છે. હવે તમે આરામથી કુલ સરેરાશ શોધી શકો છો, જે બી પૂછ્યું છે તમારાથી, બરાબર, કે ટોટલ ડિસ્ટન્સ અને ટોટલ ટાઈમ. સરેરાશ ઝડપ આરામથી શોધી શકશો, કહેવાનો મિનિંગ એ છે. ઓકે, હવે તમે આરામથી સરેરાશ ઝડપ શોધી શકો છો. ઓકે, ટોટલ ડિસ્ટન્સ જે છે ને એ 12 છે અને જે ટોટલ ટાઈમ લાગ્યું છે ને 20 + 20, 20 મિનિટ પ્રવાહની દિશામાં અને અહીં પણ 20 મિનિટ આવે છે, ઠીક છે. 20 મિનિટ પ્રવાહની વિરુદ્ધ દિશામાં, 20 + 20 એટલે ટોટલ 40 મિનિટ છે, યાદ રાખજો. ઓકે, તો 12/40, મારે જવાબ કલાકમાં જોઈએ, ઠીક છે. 60 વડે ભાગ કરી દઈશું આને, છેદનો છેદ અંશ થઈ જાય છે. ઓકે, 20થી ભાગ કરું છું ડાયરેક્ટ મને, 20થી 3 વારમાં, 20થી 2 વારમાં, 2 એકા 2, 2થી 6 વારમાં, 6 તરી 18, 18 કિલોમીટર પ્રતિ કલાક જે છે ને એ તમારો જવાબ છે, ઠીક છે. આ દાખલો વાંચો. એક માણસ હોડી દ્વારા ચોક્કસ અંતર કાપે છે અને પાછો આવે છે. જો સ્થિર પાણીમાં હોડીની ઝડપ 15 મીટર પર સેકન્ડ છે અને પ્રવાહની ઝડપ 16 કિલોમીટર પ્રતિ કલાક છે. તો હોડી માટે આખી મુસાફરીની અંદાજિત સરેરાશ ઝડપ શું હશે? ત્યારે પણ મિત્રો તમને હોડીની ઝડપ આપી દે અને પ્રવાહની ઝડપ મેન્શન કરી દે. તો સૌથી પહેલાં તમારે જે છે
ડાઉનસ્ટ્રીમ અને અપસ્ટ્રીમ આ બેની ઝડપ શોધી લેવાની. પછી આ ફોર્મ્યુલા આપણે યુઝ કરવાનો સરેરાશનો. તમને યાદ છે કે સરેરાશ ઝડપ એટલે કે એવરેજ સ્પીડ બરાબર શું હોય છે? 2D × U લખવાનું અને D+U લખી દેવાનું. બસ પૂરું થઈ ગયું. તો ચાલો હવે આ 15 મીટર પર સેકન્ડ છે ને આ 16 કિલોમીટર પ્રતિ કલાક છે ને જવાબ આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં જ જોઈએ. તો સૌથી પહેલાં આને જે છે ને આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં કન્વર્ટ કરી દઈએ 18/5 વડે ગુણીને 5 એકા 5 5 થી 3 વારમાં તો 18 તરી 54 કિલોમીટર પ્રતિ કલાક જે છે આ હોડીની ઝડપ છે. ઠીક છે. અને પ્રવાહની ઝડપ જે મેન્શન કરી છે અહીં એ 16 છે. ઠીક છે. S બરાબર 16 છે. ચાલો તો ડી શું આવશે અહીંયા? ક્લિયર કટ દેખાય છે 54 માં 16 એટલે કે અહીં 70 આવશે. 54 - 16 કરો. 54 - 16 કરશો તો અહીં તમારો જવાબ જે છે એ 42 આવશે. અહીંયા 42 લખી દો. બસ પૂરું થઈ ગયું. હવે ગુણાકાર કરો 2 × 70 × 42 અને 70 માં 42 70 + 42 એટલે 2 7 4 11 112. ચાલો હવે 2 થી ભાગ કરશું આપણે તો અહીં જવાબ આવશે 56 56. ઠીક છે. 7 થી ભાગ કરશું તો અહીંયા જવાબ 8 આવશે. ઠીક છે. અને અહીં 7 થી ભાગ કરશું તો અહીં જવાબ 6 આવશે. 6 × 7 કરશો 420 થાય છે. 6 × 7 = 42 હે ને? બરાબર 420/8. હવે 8 વડે ભાગ કરવાનો છે તમારે. તો 8 અને 420 છે. તો 50 × 8 કરશો તો 400 થાય છે. હે ને? અહીંયા 20 આવશે. પોઈન્ટ લગાડી દો. અહીંયા 0 આવશે. 8 થી 25 વારમાં 25 × 200 થશે. 50.25 એટલે કે તમે એમ કહી શકો છો કે એપ્રોક્સમાં 50 કિલોમીટર પ્રતિ કલાક જે છે ને આની સરેરાશ ઝડપ હશે. બસ પૂરું થઈ ગયું. હવે આપણે આગળ વધીએ. આ વાંચો મિત્રો. સ્થિર પાણીમાં નાવિકની ઝડપ x કિમી પ્રતિ કલાક છે અને પ્રવાહની ઝડપ y કિમી પ્રતિ કલાક છે. જો હોડી ચલાવતો માણસ પ્રવાહની વિરુદ્ધ ચોક્કસ અંતર કાપે છે અને પછી પ્રવાહની દિશામાં સમાન અંતર કાપીને પાછો આવે છે તો મુસાફરી દરમિયાન તેની સરેરાશ ઝડપ શોધો. હવે સરેરાશ ઝડપનું ફોર્મ્યુલા તમને ખબર છે. ટોટલ ડિસ્ટન્સ એટલે કુલ અંતર છેદમાં કુલ સમય ટીટી. બરાબર. ચાલો હવે અહીં હોડીની ઝડપ જે છે એટલે માણસની ઝડપ જે છે આપણે ધાર લઈએ x છે. ઠીક છે. અને સ્ટ્રીમ એટલે પ્રવાહની ઝડપ જે છે ને આપણે ધાર લઈએ y છે. હવે તમને ખબર છે ડાઉન સ્ટ્રીમ એટલે કે પ્રવાહની દિશામાં જે ઝડપ થાય છે ને એ x + y થઈ જાય છે. એટલે કે બોટ અને સ્ટ્રીમનો સરવાળો કરવાનો હોય છે આપણને. બરાબર. અપસ્ટ્રીમમાં સ્ટ્રીમ x - y થઈ જશે. ઠીક છે. ચાલો નેક્સ્ટ હવે આપણે ટાઈમ શોધી લઈએ. સમય ધારી લો કે t1 સમય લાગે છે જ્યારે આ ડી અંતરને એટલે આ અંતરને જે છે મેં ડી ધાર લીધું છે. બરાબર. આ ડી અંતરને કાપવામાં એટલે પ્રવાહની દિશામાં તમે x - y એટલે x + y ઝડપથી જશો કેમ કે પ્રવાહની દિશા છે. બરાબર. અને t2 ટાઈમ લાગશે જ્યારે તમે આ જ અંતરને ડી અંતરને x - y ઝડપથી કાપશો એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જશો ત્યારે. બરાબર. બસ હવે ફોર્મ્યુલામાં અપ્લાય કરો તો અહીં લખું છું ડી + ડી છેદમાં x + y પ્લસ ડી છેદમાં x - y. ઠીક છે ને? હવે શાંતિથી સમજજો. ફોર ઇઝી કેલ્ક્યુલેશન હું એક કામ કરું છું. આ x + y ની જગ્યાએ ડી લખું છું અને x - y ની જગ્યાએ યુ લખું છું. ફોર ઇઝી કેલ્ક્યુલેશન અહીં જે છે ને હું ડીને કોમન કાઢી લઉં છું. બરાબર. તો ડી બહાર આવી જશે અને 1 x + y ની જગ્યાએ હું ડી લખું છું કેપિટલ ડી પ્લસ x - y ની જગ્યાએ કેપિટલ યુ લખું છું. ઠીક છે. ચાલો હવે આ ડી થી ડી કપાઈ જશે. બરાબર. અને આને હું સોલ્વ કરીશ ને આ ક્રોસ ગુણાકાર થશે અને આ બે એકબીજામાં ગુણાકાર થઈ જશે. તો રિઝલ્ટ કંઈક આ રીતનું બનશે 2/u + ડી છેદમાં UD. ઠીક છે. હવે આટલામાં તો સોલ્વ નહીં થાય. હું અલગથી પેજ લઉં છું કે 2/u + ડી છેદમાં UD છે. હવે તમને ખબર છે છેદનો છેદ શું થઈ જશે? અંશ થઈ જાય છે ને? તો અહીં હું લખું છું 2UD આ બરાબર હશે u + ડી ના. ઓકે. ચાલો હવે આપણે મેઇન ફોર્મમાં આવી જઈએ. હવે આ યુની જગ્યાએ હું લખું છું x - y અને ડીની જગ્યાએ લખું છું x + y. ઠીક છે ને? ચાલો જેમ યુની જગ્યાએ લખું છું હું x + y અને ડીની જગ્યાએ લખું છું આ પ્લસમાં છે બધું. આગળ પાછળ લખાઈ ગયું. અહીં માઇનસ આવશે અને અહીં પ્લસ આવશે. ઠીક છે ને? ચાલો अब क्या करें? બસ આ x - y x + y કોના જેવું દેખાય છે તમને? a² - b². તો અહીં લખું છું 2x² - y².
છેદમાં આ એક્સ માઇનસ વાય પ્લસ એક્સ પ્લસ વાય છે. તો આ માઇનસ વાય અને પ્લસ વાય કપાઈ જશે. અહીંયા શું બાકી રહી જશે? એક્સ પ્લસ એક્સ એટલે 2x. હવે આ 2 થી 2 કપાઈ જશે. તો તમારો જે જવાબ આવે છે ને એ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છેદમાં એક્સ. આ તમારું ફોર્મ્યુલા રહેશે કે આ તમારો જવાબ છે એમ પણ તમે કહી શકો છો. તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છેદમાં એક્સ આ તમારો જવાબ છે. ઠીક છે ને? એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છેદમાં એક્સ. ઓકે, ધીસ ઇઝ યોર આન્સર. ઠીક છે. એન્ડ વન લાસ્ટ થિંગ, થેન્ક યુ ફોર વોચિંગ. અને જો આ સેશન સારું લાગ્યું હોય તો લાઇક એન્ડ શેર ખાસ કરજો. શેર તો ઠીક છે, કમેન્ટ ખાસ કરજો. મોટિવેશન મળે છે કે હા ભાઈ કોઈ તો જુએ છે. ઠીક છે. હવે નેક્સ્ટ જે ટોપિક હશે એ રેસ એટલે કે દોડ હશે. રેસના જેટલા પણ ટાઈપ હોય છે એ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે એ આપણે જોશું. પછી નેક્સ્ટ ટોપિક હશે સંભાવના. બરાબર, પ્રોબેબિલિટી હશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.